એટલે 417 થી કરીને 427 સુધી પ્રવચન સાંભળ્યા. તો પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ને કઈ રીતે આપણે સમજવું, એટલે આપણે બેસિક એનો નોલેજ તો હોવું જ જોઈએ કે મોક્ષ અધિકાર પછી એ અધિકાર આવ્યો તો એમાં કેટલા શ્લોક છે, કયા શ્લોકથી કયા શ્લોક સુધી આ કહેવામાં આવ્યો, એમાં કેટલી ગાથાઓ વચ્ચે આવી ગઈ, અને પછી મોક્ષ અધિકાર અને પછી સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં શું ફરક છે, તો કોને ખ્યાલ છે? કેટલી ગાથાઓ ને કેટલા શ્લોક ને એ મને તો યાદ એમાં નથી. છે ને, હવે કદાચ ખબર ન બી હોય તો એક સ્લાઇડ આવેલ, હા ના મેં વોટ્સઅપમાં મોકલી છે, તો થોડો ટાઈમ લાગશે પણ એક મિનિટ આવશે હમણાં જ. એટલે કલાનું પિક્ચર દેખાય છે ને? કલાબેન નું નામ દેખાય છે? ના, એને વિડીયો ઓન નથી કર્યો? ના, ના, મેં પૂછ્યું પણ એમને કર્યો નહીં. વિડીયો નથી કર્યો. ઓકે, સ્ટાર્ટ કરું છું મારો વિડીયો. હમ આવે છે? હા હા દેખાવ છે. ઓકે, હવે સ્ટાર્ટ કર્યો, શેર કરું છું. એટલે હમણાં કોણ દેખાય છે? હવે કલાબેન દેખાય છે ને તમે ડિસઅપિયર થઈ ગયા. ના, ડિસએપિયર એનું કારણ છે, તો શું કારણ હશે? એટલે એ મારા જ્ઞાનમાં અત્યારે મારા જ્ઞાનનું જ્ઞેય નથી થવાનું. જ્ઞાનમાં એ મારા જ્ઞાને એ પિક્ચર ના, કારણ નથી કે રહી. કેમેરાએ મને પરમિશન નહીં આપી કે હું એમાં જાઉં, અને એ મારી પાસે આવ્યો નથી. એટલા માટે તમને પિક્ચર દેખાતો નથી. કેમેરાએ કીધું નહીં કે તું મને જાણ. તો આપણે શરૂઆત કરીએ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારની, જે સામાન્ય જાણકારી. તો એમાં શું છે કે આપણે જે અધિકારની શરૂઆત થઈ તો 193 194 કલશથી શરૂઆત થઈ. એટલે ગ્રંથ ખોલો તો બધું ખ્યાલ આવી જાય. અને વચ્ચે જે ગાથાઓ આવી તો એ 308 થી કરીને 415 ઉપર પૂરી થાય છે. એટલે અત્યાર સુધી બરાબર લાગે છે. અને છેલ્લો શ્લોક છે તો એ 246 છે. અને પછી જે બીજી વાતો આવે છે કે મોક્ષ, છેલ્લો મોક્ષ તત્વની જે સ્વાંગ હતો એ નીકળી ગયો, અને પછી સર્વવિશુદ્ધ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. અને સેકન્ડ પોઈન્ટમાં રંગભૂમિમાં જે જીવ અજીવ કરતા કર્મને જે બાકીના હતા, જે 8 સ્વાંગ, એને ડાન્સ કર્યો અને પોતાનું સ્વરૂપ બતાવીને એ નીકળી ગયા. અને પછી આ સર્व स्वांगों થી दूर होने पर सर्वविशुद्ध ज्ञान अधिकार में प्रवेश करता है. तो सर्वविशुद्ध ज्ञान अधिकार में आत्मा के अकर्ता भोक्ता सर्वविशुद्ध ज्ञान के स्वरूप को स्पष्ट किया है. અકર્તા ભોક્તાનો સ્વરૂપ, એટલે that's the main point. બાકી તો આમ તો વિસ્તાર છે ને. જીવ અજીવના મોક્ષાધિકારમાં જે 8 સ્વાંગ આવ્યા, એમાં શું ફરક આવે કે સર્વવિશુદ્ધ જ્ઞાન સ્વાંગમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. એમાં પછી સ્વાંગ નથી, બાકીમાં સ્વાંગ હતા. એટલે એટલો થોડોક એટલે આ શોર્ટમાં, તો આમ તો ડિટેલ તો ઘણું બધું થઈ શકે. તો આપણે એનો 7 જણા તૈયાર થયા છે, તો આપણે ક્રમથી એ લેશું. અને પહેલા કુશલજી તૈયાર છે, તો શું કર્યું છે કે 3 પ્રશ્ન બનાવ્યા છે, અને એ 3 પ્રશ્નના ક્રમથી એ ઉત્તર આપશે. એટલે આપણે લિમિટ રાખશું, કારણ કે આપણે ટાઈમની બી લિમિટ હોય. આજે તો મર્યાદાની ઘણી બધી વાતો આવી છે, તો દેટ વી હેવ ટુ રિમેમ્બર દેટ. તો જેટલો થશે એટલો કરશું. અને પછી છેલ્લે 427 જે પ્રવચન છે ને, તો એનું સાર કીધું છે. એના લગભગ 3 પેજ છે લગભગ. એટલે એ સાર આવશે પછી. એટલે આગળ પહેલાથી 417 થી લઈએ છીએ આપણે. હા, તો આપણે થોડા બધું તો લઈ નહીં શકીએ, પણ એનો વચ્ચે જે કંઈ પ્રશ્ન થયા હોય પ્રવચનમાં, એના ઉપરથી પ્રશ્ન આપણે
જે હમ પણ જે ભાગ લે છે, ફોર એક્ઝામ્પલ કુશલજી હમણાં લે છે, તો ही विल आंसर शॉर्ट में क्रम थी। तो कुशल जी आप तैयार हो? कुशल जी, आप हाँ लीजिए। जी। हाँ, तो कुशल जी आप पढ़िए एक एक ठीक है, क्वेश्चन पर और उसका मैं शुरू आंसर करूं दीजिए। शुरू हाँ, आप करूं शुरू इसके कीजिए। कीजिए। इसके पहले ये कहना चाहता हूं कि भावी भाई और कला बहन ने इतने प्रयत्न से ये पूरा कार्यक्रम रखा है, इतने मुश्किल से, इतने कठिनाई से सब उनने स्वाध्याय किया, प्रश्न ढूंढे। इसके लिए मैं उनको बहुत बहुत आभार प्रदर्शित करना चाहता हूँ। उसमें टाइम नहीं गवाइए, आप अभी शुरू करिए। वो तो होने वाला था, वैसा हुआ है। पर- तो प्रश्न एक, हाँ, जीव को कभी क्रोध आता है, तब उस समय क्या चारित्र मोहनी कर्म का आत्मा में प्रवेश होने के कारण है? ये प्रश्न है। उसका उत्तर मैं शॉर्ट में देना चाहता हूँ कि पहले तो कुंदकुंद आचार्य और गुरुदेव ने हमें महामंत्र दे दिया। क्या है महामंत्र? एक द्रव्य दूसरे द्रव्य में कुछ नहीं करता, छूता भी नहीं, प्रवेश करता भी नहीं। यहाँ तक कि एक परमाणु भी दूसरे परमाणु को अड़ता नहीं। वस्तु का स्वरूप ही ऐसा है। आत्मा में कर्म का कोई प्रवेश नहीं, तो आत्मा में मोहनी कर्म जो जड़ है, पुद्गल, इसका प्रवेश कहाँ से हो? हम्म प्रवचन सार गाथा 189 और द्रव्य संग्रह गाथा 48 में और समाचार आदि ग्रंथों में भी बहुत सुंदर प्रकरण आया कि राग द्वेष का कर्ता कौन? इनका कर्ता न जीव और न पुद्गल ही है, तो फिर कौन है? संयोग की दृष्टि से क्रोध हो रहा है। आचार्य ने उदाहरण दिया, हल्दी चूना मिलने से लाल रंग उत्पन्न होता है, न हल्दी से न चूने से। जब कर्म का उदय आता है तो संयोग मिलते हैं। जीव उन संयोग का लक्ष्य करता है और उन्हें अपने इष्ट अनिष्ट की कल्पना करता है। इन संयोगों में तो राग और द्वेष उत्पन्न होते हैं। तो द्वेष मतलब अर्थात क्रोध, यही क्रोध आने का कारण है। बहुत बढ़िया। बहुत सरस। प्रश्न दूसरा, ज्ञान में अन्य द्रव्य प्रतिभाषित होते हैं, वह ज्ञान कैसा है? इस बात को अनेकांश से कैसे समझना? उत्तर, ज्ञान में अन्य द्रव्य प्रतिभाषित होते हैं, यह तो ज्ञान की स्वच्छता है। हम्म ये ज्ञान का स्वभाव है, जिस प्रकार दर्पण में वस्तुएं झलकती है, परंतु कोई भी पदार्थ ज्ञान में प्रवेश नहीं करता। ये बराबर। ज्ञान चैतन्य स्वरूपी है, पर में प्रवेश किए बिना पर संवेदी का ज्ञान अपने से अपने में स्वयं हुआ है। ज्ञान का स्वभाव स्वच्छता है, इसलिए स्वयं को और पर को अपने में ही रहकर जानता है। पर रूप होकर पर को नहीं जानना, यही अनेकांत स्वरूप है। स्व और पर को स्व में रहकर जानना, पर को लेकर नहीं, यह अनेकांतमयी स्व की स्वच्छता रूप ज्ञान का स्वभाव है। बराबर। अनेकांत और कई तरह से बता सकते हैं, पर मैंने एक ही बताया। बराबर। प्रश्न तीसरा आपका, कॉन्फ्रेंस चलाने में भ्रमणा और ज्ञान कैसे हो जाता है? उत्तर, बहुत अच्छा प्रश्न है हम सबके लिए। मैं बड़ा बिजनेस चलाता हूँ, मैंने कॉन्फ्रेंस बहुत अच्छी तरह से संपन्न की। मैं बहुत अच्छा तरह से देश को चलाता हूँ, प्रेसिडेंट हूँ। मेरे कारण सब लोग बहुत आनंद में हैं। इन सब में बहुत भ्रमणा और अज्ञान भरा है, असंख्यात ज्ञान है। कर्ता बुद्धि ही सबसे बड़ा ज्ञान है। मैं भूल गया कि एक वस्तु दूसरे वस्तु में कुछ हस्तक्षेप नहीं करती, कर सकती नहीं। हर द्रव्य का परिणाम स्वकाल में स्वयं से स्वयं की योग्यता से ही होता है। हर परिणाम परिवर्तन पूर्ण रूप से सुव्यवस्थित ही है, उसमें कोई फेरफार करने की जरूरत ही नहीं है। सब होने योग्य जो है वैसा ही होता है, अनहोनी कुछ है नहीं। कॉन्फ्रेंस की टीम मैंने अच्छी बनाई, सबको काम करवाया, सब यह करो सबने किया, पर तो ज्ञान से
जाना नहीं कि मैं काम कर सकता नहीं, सारी व्यवस्था तो मेरे ज्ञान की मात्र ज्ञेय है, मैं तो अकर्ता स्वभावी मात्र जाननार हूँ, मात्र ब्रह्मा का घमंड आता है, अस्पता का दुख भोगता है, ये सब बहुत बड़ी मिथ्या है। मिथ्या ज्ञान है। बहुत बहुत सुंदर, बहुत धन्यवाद। बढ़िया कुशल बहुत जी, काफी सुंदर। मेहनत की आपने। अभी समय का विलंब नहीं करते, हम सीधे आपके टेनेसी से मायामी में चले जाते हैं, फोर्ट लॉटरडेल में। हंसा हंसाबेन, हंसाबेन, હાજી, જય જીનેન્દ્ર બધાને. અને તમારો જસ્ટ વિડીયો ચાલુ કરી દેજો. એક વિડીયો ઓન કરી દેજો. હાજી, એક મિનિટ. અને દિનેશભાઈ હોય તો એને બી સાથે રાખજો. હી ઇઝ વર્કિંગ ટુડે. આજે તો કોઈ વર્ક ન કરે, એટલે ઘરમાં છે પણ એ કામ કરે છે. ઓકે ઓકે. અને સમાવાણીના દિવસે ક્ષમા નહીં કરી પોતાને. બરાબર. એનીવે શરૂ કરો, આપણે ટાઈમ છે. હાજી, પહેલા તો હું જસ્ટ આઈ વોન્ટ ટુ સે કે મારું જસ્ટ આઈ એમ ટેલિંગ માય ગ્રેટિટ્યુડ કે કલાબેન અને ભવીભાઈ અને ભાનુબેન, સપનાબેન વગેરે બધાની સાથે રહીને પર્યુષણ પર્વ ઘણી જ સરસ રીતે, ઉત્તમ રીતે, ઘણું જ્ઞાનમાં જાણવા મળ્યું, એ રીતે પસાર થયા. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જરૂર નહીં. અને બેકગ્રાઉન્ડમાં બી ઘણા જણાએ કામ કર્યું છે, રજનીભાઈ ને બધાએ. જેણે બી અમે ખાલી હંસાબેન, તમે જે નામ કીધા, these people have different personality. હા હા, એટલે જે એટલા માટે સંપ્રાય છે. જો એકી સરખા હોય ને તો પછી થોડો પ્રોબ્લેમ થાય. એનીવે તમે તો પ્રશ્ન આપણે ક્વેશ્ચન ઉપર જાય. વિડિયો કરો હંસાબેન. હાજી હાજી, અમે વિડિયો રેકોર્ડિંગ માં નહીં આવે, એટલે ડોન્ટ વરી. ના, કઈ વાંધો નહીં, આવે તોય મને કઈ ફરક નથી પડતો. पहला प्रश्न है कि यहाँ ज्ञान के बारे में क्या दो महत्वपूर्ण बातें बताई है. तो इना जवाब में एम छे कि आत्मा ज्ञान स्वरूपी छे. ज्ञान ए आत्मा नो स्वभाव छे. जीव पोताना ज्ञान में स्व अने परने जाने छे, પણ જ્યારે જ્ઞાન પરને જાણે છે ત્યારે જ્ઞાન પર રૂપે નથી થતું, માત્ર જાણે જ છે. પછી પ્રશ્ન એવો થાય છે મને પોતાને કે જ્યારે જ્ઞાન પોતામાં રહીને પરને જાણે છે ત્યારે શું જ્ઞાન પર રૂપે થઈ જાય છે? તો કહે છે કે જ્ઞાનમાં આખી દુનિયા જણાય છતાં એ જ્ઞાન દુનિયાનું નથી થતું. જ્ઞાન તો જ્ઞાન જ છે. અને પર પદાર્થો, પર જ્ઞેયો પરના જ છે. જ્ઞાન જ્ઞેયને જાણવા છતાં જ્ઞેય રૂપ નથી થતું, અને જ્ઞેય તે જ્ઞાન રૂપ નથી થતું, માત્ર જ્ઞેય રૂપે જ્ઞાનમાં જણાય જ છે. કન્ક્લુઝન એનું એવું થયું કે જ્ઞાન જ્ઞેય રૂપ ન થતા ફક્ત જ્ઞેયને જ જાણે છે, અને જ્ઞેય જ્ઞાન રૂપે નથી થતું પરંતુ જ્ઞેય તરીકે જ્ઞાનમાં જણાય જ છે. બરાબર. પછી હવે બીજો સવાલ છે કે આપકો કિસી ને महंगी घड़ी भेंट में दी तब सहज ज्ञान में क्या क्या होता है. तो એના જવાબમાં એમ મને વિચાર આવ્યો કે હું તો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છું અને પર વસ્તુ તો જ્ઞેય છે. જ્ઞાનમાં જ્ઞેય જણાવવા છતાં જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી. એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કાંઈ જ સંબંધ નથી. વ્યવહારમાં બોલવામાં આવે કે પતિની પત્ની અથવા તો પત્નીનો પતિ, પણ બોલવું એ તો ભાષા વર્ગણા જડની ક્રિયા છે. તેવી જ રીતે દીકરો બાપનો નથી અને બાપ દીકરાનો નથી. કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું થઈ શકે? 3 કાળમાં પણ ન થઈ શકે. એક પણ રાગનો અંશ
અને પર ચીજ જ્ઞાનમાં જણાવવા છતાં તે જ્ઞાન તે પર ચીજનું કે રાગનું થતું નથી. જો કોઈ મને કઈ કિંમતી વસ્તુ, દાખલા તરીકે કિંમતી ઘડિયાળ ભેટમાં આપે તો મારા સહજ જ્ઞાનમાં તો ઘડિયાળ જ્ઞેય છે, તે મારા જ્ઞાનમાં જણાય છે, પણ તે ઘડિયાળ ક્યારેય પણ જ્ઞાન સ્વરૂપે નહીં થાય. અને જ્ઞાન છે તે ઘડિયાળને જાણશે પણ ઘડિયાળ રૂપે નહીં થાય. આગળ કહ્યું તે પ્રમાણે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કાંઈ જ સંબંધ નથી. પછી ત્રીજો સવાલ છે કે ચાંદનીના દ્રષ્ટાંત શું છે અને ચાંદનીના દ્રષ્ટાંત શું છે અને માટે શું સમજવું? બરાબર, રાઈટ રાઈટ રાઈટ. તો તેના જવાબમાં ચાંદનીના પ્રકાશથી પૃથ્વી ઉજ્જવળ થાય છે એમ બોલાય છે, તો પણ પૃથ્વી ચાંદનીની નથી થતી અને ચાંદની પૃથ્વી ચાંદનીની નથી થતી અને ચાંદની પૃથ્વીની નથી થતી. તેવી જ રીતે ચૈતન્ય આત્મા પોતાના અસ્તિત્વમાં રહીને પોતાના સામર્થ્યથી પર વસ્તુને જાણે છે. પર વસ્તુને જાણવાથી શું તે જ્ઞાન પર વસ્તુ રૂપ થઈ જાય છે? તો કહે છે કે ના, જ્ઞાન અને જ્ઞેય બે તદ્દન ભિન્ન વસ્તુ છે. એક વસ્તુ બીજી વસ્તુ રૂપે ક્યારેય કદીએ ન થાય. અહીંયા આપણે ચાંદીના પ્રકાશની જગ્યાએ દીવાના પ્રકાશની પણ વાત લઈ શકીએ. ગઈકાલના પ્રવચનમાં આપણે ચાંદની પર જ રહીએ. ઓ અચ્છા, કારણ કે ટાઈમ આપણને ઓછો છે ને. અચ્છા. તો હવે મેં બે કેવું હોય તો બે સેન્ટેન્સ લખ્યા છે, તો એ હું લઈ લઉં. દીવો પોતાને પ્રકાશતા પરવસ્તુને પણ પ્રકાશિત કરે છે. દીવાના પ્રકાશમાં પરવસ્તુ જ્ઞેય તરીકે જણાય છે, પરંતુ દીવો જ્ઞેયરૂપ નથી થઈ જતો, તેમજ પરવસ્તુ દીવારૂપ નથી થતી. તેવી જ રીતે ચૈતન્ય ભગવાન આત્મા જેનો જ્ઞાન ગુણ છે, જ્ઞાન તેનો સ્વભાવ છે, તે પોતાની શક્તિથી પરજ્ઞેયોને જાણે છે. જ્ઞાન જ્ઞેયને જાણે છે તે પોતાના સામર્થ્યથી જાણે છે, નહીં કે જ્ઞેયના હોવાપણાથી. ચાંદનીના પ્રકાશમાં જેમ બીજાને પ્રકાશતા તે પ્રકાશમાં વિક્રિયા નથી થતી, તેમ આત્મામાં પણ બીજાને જાણતા વિક્રિયા નથી થતી. આત્મા ચેતન છે, ચાંદનીનો પ્રકાશ જડ છે. જેમ ચાંદની પોતાની જગ્યા પર રહીને પૃથ્વીને ધોળી કરે છે, પ્રકાશે છે, તેમ જ્ઞાન પણ પોતાના સ્વભાવમાં રહીને અલિપ્ત રહીને જ્ઞેય પદાર્થોને જાણે છે. જ્ઞાન જ્ઞેયનું નથી થતું અને જ્ઞેય જ્ઞાનનું નથી થતું. એટલે સરસ. બહુ સરસ, બહુ સરસ. कलाबेन हाँ क्वेश्चन नंबर 2 છે ને, हाँ आपको किसी ने महंगी घड़ी बेची तो सहज ज्ञान तो એનું એ જ રહે છે. સહજ જ્ઞાનમાં ઘડિયાળ નથી જણાતી, બરાબર. એના વિશેષ જ્ઞાનમાં જણાય છે. સહજ જ્ઞાન તો પોતાને જાણ્યા કરે છે, ઘડિયાળ સહજ જ્ઞાનમાં નથી આવતી. બરાબર. એ રીતે જ લેવાનું છે ત્યાં એકચ્યુઅલી. બરાબર. સરસ. ચલો હવે ત્રીજો હર્ષાબેન. હર્ષાબેન તમારી વિડીયો ઓન કરી દેજો. અનમ્યુટ કર્યું? હા. શેર કર્યું? એ લોકોએ કીધું દિનેશભાઈને બોલાવો બાજુમાં. આ બી જાઓ તો તમને જોશે બધા. બાકી હર્ષાબેન લેજો તમે. પેલો ક્વેશ્ચન એ હતો, જય જીનેન્દ્ર બધાને, कि जीव को अज्ञान भाव कब तक रहता है?
જ્યાં સુધી મારું જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય એટલે અજ્ઞાન ટળી મિથ્યાત્વ ટળી અને જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અને જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, રાગાદિ વિકાર વગેરે જ્ઞેય છે એ પોતાના માને છે, એ અજ્ઞાનથી માને છે. રાગ અને દ્વેષ વિકાર અજ્ઞાનથી પોતાના માને છે. જ્ઞેય એટલે રાગ અને પરવસ્તુ. જ્ઞેય પડે જ્યાં સુધી ન થાય, જ્ઞાન જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ દ્વેષ ઉપજે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનું જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અજ્ઞાન રહે છે. રાગ દ્વેષ આદિ જ્ઞેય એ જ્ઞેય પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અજ્ઞાનથી રાગ દ્વેષ ઉપજે છે. અજ્ઞાનથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. જીવ જ્યારે અજ્ઞાન ભાવને દૂર કરી જ્ઞાનરૂપ થાય એટલે વસ્તુ જ્ઞાનરૂપ છે, એમાં રાગ દ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનને લીધે થાય છે. જેથી જ્ઞાનમાં જે રાગ દ્વેષના વિકારની ઉત્પત્તિનો અભાવ થાય તે વિકાર નાશ થાય. બે અવસ્થા મટી એટલે કે જ્ઞાનની અવસ્થા મટી જાય ત્યાં સુધી આત્મા જ્ઞાનરૂપ ન થાય, અને જ્યારે સુધી અજ્ઞાનથી રાગ દ્વેષની ઉત્પત્તિ છે. તેથી જ્ઞાન જ્ઞાનરૂપ અને જ્ઞેય જ્ઞેયરૂપ આ બે અવસ્થા મટી જાય ત્યાં સુધી અજ્ઞાન ભાવ રહે છે. માટે અજ્ઞાન ભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થવાય, જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવ બે અવસ્થા છે, જ્ઞાનમાં રાગ ને દ્વેષ થાય તે જાય ત્યારે અજ્ઞાન ભાવ મટે છે. એટલે બે અવસ્થા મટીને એક અવસ્થા થાય ત્યારે એ પોસિબલ છે. ક્વેશ્ચન સેકન્ડ, સિદ્ધાંત ઓકે સિદ્ધાંતને દીપક અને પ્રકાશમાં Yeah. કેવી રીતે ઘટાડવું છે? पर वो हिंदी का लगता है सिद्धांत को दीपक और प्रकाश में किस तरह से घटित करना. જે જેમાં હોય તે તેનો ઘાત થતા હણાય તે સિદ્ધાંત છે. આધાર બેનો ઘાત થતા આધારનો ઘાત થતા આધેયનો ઘાત થાય છે. દીપક આધારનો ઘાત થતા પ્રકાશ આધેય હણાય છે. દીપક હણાય છે ત્યારે પ્રકાશ હણાઈ જાય જ છે. આમ જેમ જેમાં હોય તેનો ઘાત થતા હણાઈ જાય, અને જે જેમાં ન હોય તો તેનો ઘાત થતા તે હણાતું નથી. તેમ આત્માના ધર્મો જે દર્શન જ્ઞાન અને ચારિત્ર પૂતગલ દ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી. આત્માના ગુણ નથી જળમાં અને જળના ગુણ નથી આત્મામાં, એટલે શરીર પૂતગલ હણાય છતાંય આત્મારૂપી દર્શન જ્ઞાન યુક્ત આત્મા હણાતો નથી. તેમ આત્માના ધર્મો જે દર્શન જ્ઞાન અને ચારિત્ર પૂતગલ દ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી, અને દર્શન જ્ઞાન ચારિત્ર પૂતગલનો ઘાત થતા હણાતા નથી. એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું એટલે પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. ક્વેશ્ચન 3, આત્મા અને શરીરના ત્રિકાળી ગુણોમાં શું ફરક છે? આત્માના ગુણો જે ત્રિકાળી છે તે શરીરમાં નથી, કારણ કે શરીરના ગુણો પૂતગલ દ્રવ્ય છે. શરીર જે પૂતગલ છે તે અટકી છતાં ત્રિકાળી આત્માના ગુણો અટકતા નથી. આત્મા પોતાના આનંદમાં પ્રગટ થઈ અને એના ગુણો આગળ વધ્યા કરે છે, શરીરને લીધે નહીં. શરીર વાણીની ક્રિયા બરાબર રહી બહારના વંદન વ્યવહારની ક્રિયા કરતા રહ્યા છતાં અજ્ઞાન અને મિથ્યાત્વને લઈ ગુણોનો ઘાત થયો. શરીરની ક્રિયા હણાઈ પણ પોતાના ગુણો જ્ઞાનમય થયા તે તો એમને એમ જ રહે છે. જીવ અને પૂતગલના ગુણો જુદા છે. આત્મા જે ત્રિકાળી છે તેના ગુણોનો આધાર આદેની ક્રિયાને આધારે હોય તો એકનો નાશ થતાં બીજાનો નાશ થાય, પણ શરીરનો નાશ થતાં આત્માનો નાશ થતો નથી. આમ બંનેનો ત્રિકાળી ગુણો અલગ છે. જય જય. Okay, બહુ બહુ સરસ. સરસ પછીના ગુણો
પૂતગલમાં નથી આવતા. એટલે આત્માના ગુણો શરીરમાં નથી આવતા અને શરીરના ગુણો આત્મા. શરીરના ગુણો એટલે આપણે જ્ઞાન કારણ કે એક દર્શન પૂતગલ થયું ને એક ચારિત્રનું જીવ હમ, થયું એટલે મિક્સ Yeah. નથી. સરસ સરસ સુભાષભાઈ તમારે રજનીભાઈ કઈ કેવું હોય તો કેજો. એક ના ભાનુબેન, I got a call from Arunji. He will not be able to join today, so you be ready with the provision with Ranjanbhai. ઓકે ઓકે થેન્ક યુ. ઓકે મેં રેડી ના. રાખ્યું છે. અને ભાનુબેન જ્યારે બંધ કરવું હોય તો કહી દેજો કારણ કે આ we will ના try. ના આપણે વી વિલ ફિનિશ આપણે બધું આજે. હા, હા, હા. યા, જેટલું થશે કાકા એટલે યા. Yeah. હા થાય છે. Okay, સુભાષનું so- તો સાવ શોર્ટ છે. ચલો ભાનુબેન ના પડોશી ચલો. जय जिनेन्द्र। प्रश्न पहलो, ज्ञानी को राग द्वेष होते हैं, उस समय उसकी अंतरंग परिणति कैसी होती है? બરાબર. जवाब, ज्ञानी ની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. દ્રવ્ય ઉપર, ધ્રુવ ઉપર, ત્રિકાળી ધ્રુવ ઉપર કાયમ દ્રષ્ટિ છે. ધ્રુવથી ખસતી નથી. તે ગમે તે વાત કરે, બોલે, ચાલે, ખાય, પીવે, લડાઈ કરે, પણ દ્રષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી નથી. प्रश्न बीजो, कलश में द्रव्य दृष्टि पर क्यों वजन दिया है और यहाँ क्यों क्या सिद्ध करना है? जवाब, आ कलश એટલે કે 218 કળશમાં દ્રવ્ય દ્રષ્ટિ ઉપર વજન એટલે આપ્યું છે કે ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય જે છે એ ધ્રુવ ઉપર દ્રષ્ટિ દેવાથી રાગ અને દ્વેષ છે જ નહીં. ધ્રુવમાં નથી, માટે ધ્રુવ દ્રષ્ટિબંધને પણ નથી. દ્રવ્ય સંગ્રહમાં આવ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિએ જોતા રાગ દ્વેષ કાંઈ જ નથી, પર્યાય દ્રષ્ટિથી જોતા છે. અહીંયા એમ સિદ્ધ કરવું છે કે દ્રવ્ય દ્રષ્ટિને લઈને વિકાર બિલકુલ થાય નહીં. ત્રીજો प्रश्न, यहाँ कलश में कैसे आत्मा को तत्व दृष्टि से देखने की प्रेरणा दी है? जवाब, अंतर आत्मा जे वितराग मूर्ति आत्मा छे, अतीन्द्रिय आनंद नो कण छे, अतीन्द्रिय ज्ञान नो भरपूर दरियो छे, एवा आत्माने तत्वदृष्टिथी जो. तत्वदृष्टि એટલે આત્મા જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે જોવામાં આવે. આ જે સ્પેસિફિક જે પેજ ઉપરથી જે ગાઈડન્સ હતું એમાંથી જે શોર્ટ આન્સર જ લીધા છે, બીજો બહુ વિસ્તાર નથી કર્યો. ટાઈમે આપણે શોર્ટ. નહીં બરાબર છે. જય જિનેન્દ્ર, અહીંયા પૂરું. જય જિનેન્દ્ર, સરસ સરસ. હવે ચોથો એ તો પાંચમા ગીતાબેન છે ને? ગીતાબેન હા, દેસાઈ. ગીતાબેન દેસાઈ. હાજી ગીતાબેન, ગીતાબેન અનમ્યુટ કરજો. ગીતાબેન અનમ્યુટ કરજો. યુટ્યુબ પર છે. હા હવે આવી. થયું ને? હા હા હવે આવી. હવે થઈ ગયું. ઓકે. हाँ, श्लोक 219 में द्रव्य की उत्पत्ति का क्या अर्थ किया है? मारा पण आंसर बहुत शॉर्ट में छे ના, ના, પણ- એટલો જ છે, બરાબર. કે હા કે દ્રવ્યની ઉત્પત્તિ અહીંયા આ શ્લોકમાં દ્રવ્યની ઉત્પત્તિ એટલે પર્યાયની ઉત્પત્તિ લેવાની છે. સર્વ દ્રવ્યની વર્તમાન પર્યાયની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થાય છે, બરાબર. ચાહે નિર્મળ પર્યાય હોય કે વિકારી પર્યાય હોય. અન્ય દ્રવ્યની પર્યાયને ઉપજાવી શકતું નથી, કારણ કે બે દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે. બરાબર. આ મહાસિદ્ધાંત છે. અન્ય દ્રવ્યમાં કર્મ, નો કર્મ, મન, વચન, કાય, 5 ઇન્દ્રિયોના વિષયો આદિ લેવાના છે. આ પહેલો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન, સમય सारखी गाथा 75-76 में राग द्वेष को पुद्गल के परिणाम क्यों कहा? तो आंसर, जो कि राग द्वेष तो चेतन ना परिणाम છે, પણ અહીંયા 75-76 ગાથામાં તેને પૂતગલના કયા છે. પહેલું કારણ તો એ છે કે 75 ગાથા જ્ઞાનીની છે. જ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તો તે જ્ઞાતા દ્રષ્ટા થયો છે, તેથી તેને વિકારનું કર્તાપણું છૂટી ગયું છે. તેને માત્ર જ્ઞાન દર્શનનો જ વ્યાપાર છે, એનું જ કર્તાપણું છે. એ પરના જ્ઞાનને જાણે છે, પણ પરના વિકારનું જ્ઞાન કરે છે, પણ એ પરના વિકારને કરે નહીં. તેથી અહીંયા રાગ દ્વેષને નિમિત્ત પર છોડી પૂતગલના કયા છે.
ખાસ કારણ તો મેઇન કારણ તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે એ છે. અને બરાબર. બીજું કારણ એ છે કે રાગ દ્વેષ નીકળી જાય છે. જે ભાવો સ્વભાવમાંથી નીકળી જાય તે સ્વભાવના ના હોય, કારણ કે સ્વભાવના ભાવો તો કાયમ ટકી રહે એવા હોય. હમ. ત્રીજો क्वेश्चन છે કે विकार की स्वभाव से उत्पन्न होता विकार है। भी स्वभाव से उत्पन्न होता है, उसका अर्थ क्या? તો વિકાર પોતાથી થાય છે પર દ્રવ્યથી નહીં, એવો નિર્ણય નહીં કરે તો વિકારને ટાળી શકશે નહીં. બરાબર. કારણ પર દ્રવ્ય ખસે નહીં તો વિકાર દૂર ના થાય, તો પછી આ બધું નિમિત્ત ઉપર જ થઈ ગયું. અને પરદ્રવ્યનું ખસવું આત્માને આધીન નથી, એટલે એમ માનવાથી આત્મા પરાધીન થઈ જાય છે. વિકાર પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે પોતાના છટકારકથી થાય છે, એ પર્યાય સ્વભાવ છે. બસ એ તો મેં તો આટલા જ લખ્યા છે. ના ના, બહુ બહુ સરસ. બહુ શોર્ટમાં સરસ. આપણે તો બહુ સરસ. શોર્ટમાં આપણે યાર રણજીભાઈ, તમને કઈ કેવું છે એના પર? કદાચ નીકળી ગયા છે ને, નીકળી ગયા છે. રંજુલાબેન. રંજુલાબેન. એને ક્યાં છે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. पहलो प्रश्न है, आचार्य किस बात की शंका नहीं करने को कहते हैं? हवे आचार्यों, एक मिनट है, जीव ने पर द्रव्य रागादिक उपजावे छे एवी शंका न करवी एम आचार्यो कहे छे. आ कर्म आत्मा ने विकार उत्पन्न करावे छे एम कोईए शंका करवी नहीं. कर्म आत्मा ने कदी 3 कारमा विकार उत्पन्न करावतुं नथी. विकार पोतामां पोताना पुरुषार्थनी उल्टी दशाथी पोतामां पोताथी पोताने कारणे परनी अपेक्षा वगर थाय छे. हवे मैं लख्युं छे के पर द्रव्य रागादिक उपजावे छे एवी शंका न करवी. कर्म आत्मा ने विकार उपजावतुं नथी. कर्म जुदुं द्रव्य छे अने आत्मा पण स्वतंत्र बीजुं द्रव्य छे. विकार तो पोताना अवळा पुरुषार्थथी उत्पन्न थाय छे परनी अपेक्षा वगर. 8 कर्म 5 इंद्रियोना विषय मन वचन अने काय ए कोई चीज आत्मा ने राग द्वेष करावे एवी शंका करवी नहीं. राग द्वेष पोताना अज्ञान भावे एटले के ऊंधी पुरुषार्थथी ज विकार थाय छे. समयसारनी त्रीजी गाथामां कहे छे के एक तत्व बीजा तत्वने अडतुं नथी, स्पर्श करतुं नथी. हीणी दशा अने उग्र दशा पोताथी ज थाय छे. सर्व द्रव्योना स्वभावथी उत्पाद थाय छे. सर्व द्रव्योनो स्वभावथी ज उत्पाद थाय छे. दृष्टांत आपीने समजावे छे के कुंभार घड़ो करतो नथी, माटीना उपादानथी ज घड़ो थाय छे. कुंभार ने जो एम अहंकार करे के आ घड़ो तेणे कर्यो ए मिथ्यात्व छे. द्रव्यनी पर्याय बीजा द्रव्यथी थाय तो ए द्रव्य पर्याय वगरનું થઈ જાય, તો દ્રવ્યનો નાશ થઈ જાય અને દ્રવ્ય કદી પર્યાય વગરનું હોતું નથી. અને પછી આ પ્રમાણે ઘણા બધા દાખલા આપ્યા છે કે ચિત્રકાર ચિત્ર બનાવતું નથી, મોટર પેટ્રોલથી ચાલતી નથી, કડીઓ મકાન નથી બનાવતો, બાર રોટલી નથી કરતા. એની શંકાનું નિરાકરણ કરવા માટે. હા, એ સમજાવવા માટે આ બધા દ્રષ્ટાંતો આપ્યા છે. હવે પ્રશ્ન બીજો, 6 ઢાળામાં ગાથા 372 का क्या समर्थन है? 6 ઢાળામાં શું કહે છે? 6 ઢાળામાં એમ કહે છે કે લાખ વાતની 372 ગાથા એટલે આ સમયસારની 372 ગાથાની વાત કરે છે.
ના એ થોડો ટાઈપો એરર છે. 6 ડાલા મેં ગાથા સમય સારની 372 એટલે એટલો મેં ટાઈપ કરતા આઈ થિંક હા. રાઈટ છે. સમય સમય સારની સારની 300 કારણ કે વાત એની ચાલે છે ને એટલે 372 સંગ્રામમાં શું સમર્થન એટલે છે? થોડો ટાઈપો એરર છે. બાકી સમય સારની 372 હા સમયસારની 372 ગાથાની એ વાત. ઉપર વચન હા, ચાલે એટલે આ છે. પ્રવચન એના પર છે એના ને? પર છે ને તો એ કદાચ એમાં ચૂકી એમાં ગયું. 6 ડાળામાં શું આવે છે એમ લખે છે કે લાખ વાતની વાત નિશ્ચય ઉપર ઉર આણો પુર આણો. છોડ જગત દંદ ફંદ નિજ આતમ ધ્યાવો. એટલે એમ કે છે કે ભગવાન જ્ઞાન સ્વરૂપ ચિદાનંદ પ્રભુ એ આનંદ અને જ્ઞાનનું ધ્યાન કરો તો ધર્મ છે. બાકી તો રાગ દયાદાન વ્રત એ બધા પરિણામ એ બધા શુભના પરિણામ છે. બરાબર. બરાબર. એટલે અહીંયા શું લખ્યું છે કે એટલે એમ કે પોતાના જ પોતાના જ આત્માનો તમે આત્માની જ આત્મ ધ્યાવો એટલે તો જ તમે આત્મા ઉપર ધ્યાન હશે તો જ રાગ દ્વેષથી દૂર ખસશો. અને આગળ પણ કહે છે કે મુનિવ્રત ધાર અનેક બાર ગ્રેવેક ગયો ઉપજાયો પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એટલે અહીંયા આગળ એમ વાત કરે છે કે આ ગાથા પછી એમ વાત કરે છે કે મુનિ ધર્મ અંગીકાર કરવો જેથી કે તમે આત્મા ઉપર ધ્યાન કરી શકો. પણ આત્મ ધ્યાન વગર તો મુનિ ધર્મ પણ કઈ કામનું નથી એમ કે છે. મુનિ પણ ચારિત્ર લીધા વગર મોક્ષ નહીં થાય. મોક્ષ નહીં થાય. ઓકે ઓકે. અને ત્રીજા ક્વેશ્ચનમાં કોઈ વસ્તુ પુસ્તક के आधार से नहीं वही किस शक्ति से को लेकर ये बात की है. तो બહુ શોર્ટમાં મેં લખ્યું છે કે આધાર નામની આત્મામાં શક્તિ છે, ગુણ છે, તે પોતાના આધાર નામની શક્તિથી દરેક દ્રવ્યમાં એટલે દરેક દ્રવ્યમાં આધાર નામની એક શક્તિ કે ગુણ છે. પોતાના આધારથી જ એ વસ્તુ ટકી રહે છે. તો પછી મને અહીંયા એમ થતું હતું કે આ વસ્તુત્વ ગુણ દરેક દ્રવ્યમાં પોતાનું વસ્તુત્વ ગુણ હોય છે. તો એ પ્રમાણે અહીંયા લેવું કે વસ્તુત્વ ગુણ કે વસ્તુત્વ ગુણ પોતાની અર્થ ક્રિયા કરે છે. અને અહીંયા આધાર આદે એટલે કે દરેક વસ્તુ પોતાનો આધાર છે. હા, એટલે અહીંયા કોઈની આધારની જરૂર નથી. લેવાની જરૂર નથી. તમારો કહેવાનો મતલબ એવો હતો કે પુસ્તક ટેબલના આધારે નથી એમ કહેવાનો વિચાર હતો અહીંયા? હા, પુસ્તક ટેબલના આધારે નથી એમ કહેવાનું છે. કહેવાનો વિચાર હતો તમારો? હા, એમ જ છે. જયારે લખ્યું છે ને એટલે થોડું મિસલીડિંગ છે. વસ્તુ પુસ્તક કે આધાર से नहीं, वस्तु टेबल के आधार से नहीं. ટેબલ લો કે કોઈ પણ હાથમાં પકડો કે કોઈ વસ્તુ. સમયસાર શાસ્ત્ર ઠવણી ઉપર નથી એમ. સમયસાર શાસ્ત્ર ને ઠવણી નો આધાર નથી. સમયસારમાં પોતાના ખુદમાં એનામાં આધાર આદે નામનો ગુણ છે એનો એનામાં છે અને ઠવણી નો ઠવણીમાં છે. નાકના આધારે ચશ્મા રહેલા નથી. બરાબર એમ કીધું એટલે બરાબર છે. એમનો આન્સર બરાબર હતો. હવે એક જ કોમેન્ટ પહેલા જેવા આપ્યો ને આચાર્ય કિસ બાત ત્રીજી ગાથાની વાત કરી છે. ત્રીજી ગાથામાં તત્વની વાત નથી, દ્રવ્યની વાત છે. તત્વની વાત 13મી ગાથામાં આવે છે. ત્રીજી ગાથામાં જે તત્વ સુધી નહીં પહોંચ્યા ત્યારે દ્રવ્યની વાત કરી છે. છ દ્રવ્યની. ઓકે. હવે રજનીભાઈ. બહુ સરસ રંજુલાબેન. હવે રજનીભાઈ બધા હવે આપણે ગ્રેન્ડ ફિનાલે જે એનું
મોસ્ટ એક્સપિરિયન્સ છે. એટલે 417 થી 427 ગાથાનો સારાંશ પણ તેમાં તમને આવી જશે. તો જો આ બધું લખ્યું છે ને એનું સમુચયમાં જવાબ આવ્યો છે. સમુચયમાં એક એક હા, હા, સમજશે. સમજે. હવે એવું છે ને, પહેલા ચાલુ કરો ને એ પહેલા એક વસ્તુ જોઈ લઈએ જલ્દી ક્વિકલી. તમે સમયસારનું પાનું 525 કાઢો, જ્યાં 373 ગાથાની ઉત્થાનિકા. એટલે ગ્રંથની ને આ ગ્રંથની, આ સમયસાર ગ્રંથની 525મું પાનું 525 525, ઓકે. 525 પીડીએફ ને બુક પેજ. ના બુક પેજ. બુક પેજ સમયસાર બુક પેજ 525. એ થોડો અલગ થશે. અને હમણાં હવે ખોલો છો આવી ગઈ છે. 509 આવ્યો છે. 25 કે કેટલામું પાનું છે? 525. 525. PDF હોય તો જલ્દી મળી જાય, પણ એ થોડોક વાર લાગે. ઓકે, આવી ગઈ. ઓકે, 500 આવી ગયા. ચલો, મારું ખુલ્લું છે, કરું શેર? હા, તમે શેર તમે કરો. કરી દો. વાંધો નહીં. આ શ્લોકાર્થ છે ને એનો? એમ બધે નીચે. હા હા. તમે હું સ્ટોપ કરું છું, તમે આવી જાઓ. હવે નીચે જો, એકદમ નીચે. ટુ ધ બોટમ. 525 કીધું. અને છેલ્લો પેરેગ્રાફ છે ને નાનો, સ્પર્શ રસ ગંધ વળગેનો, હા હા, આર્યું. એ છે, એ ઉત્થાનિકા છે. લાસ્ટ પેરેગ્રાફ છે, આવી ગયો છે મારે બી. એટલે આચાર્ય શ્રી આપણને ઇન્ટ્રોડ્યુસ કરે છે. 373 થી 382 ગાથા આપણે કરવાના છે, એનું આ ઇન્ટ્રોડક્શન છે. એમાં જો છેલ્લું સેન્ટેન્સ શું છે કે સારા નરસા માનીને રાગી દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. તો આમાં શું કીધું કે જીવ સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગી દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. આ એને ઇન્ટ્રોડક્શન આપી ગાથાઓને. હવે લેટ્સ ગો ટુ ધ ગાથા એકચ્યુઅલી. અને ગાથામાં જે ટીકા પતી ગઈ, ટીકા પછી છેલ્લું સેન્ટેન્સ છે ને ભાવાર્થ પછીનું, ભાવાર્થ પછીનું. હા, બસ ભાવાર્થ પહેલા. આ રીતે એની ઉપર આત્મા દીવાની હા, જેમ. બસ. હવે જો આ કન્ક્લુઝન છે, આ ટીકાનું કન્ક્લુઝન છે. કરીને આપણે 2 પેરેગ્રાફમાં બંને દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત આપ્યો, એનું કન્ક્લુઝન કરે છે. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, અર્થાત સંબંધ વિનાનો તટસ્થ છે, એવી વસ્તુથી છે. તો પણ જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે. એટલે જે ઇન્ટ્રોડક્શનમાં કહેલું ઉત્થાનિકામાં કે જે રાગ દ્વેષ થાય છે તે અજ્ઞાન છે, એ હવે પ્રૂવ કર્યું. આચાર્ય અમરચંદ્રે બંને દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત લખીને એ પ્રૂવ કર્યું કે કેવી રીતે અજ્ઞાન છે. દ્રષ્ટાંત આપ્યા ને. હવે ભાવાર્થ જો, ભાવાર્થની છેલ્લી લાઈન. હવે ભાવાર્થ એમાં પણ એ શબ્દ છે, એમને સારા નરસા માનીને રાગ દ્વેષ કરે છે તે અજ્ઞાન જ છે. ત્રણેય કોઇન્સાઇડ થઈ ગયા ને. ઉત્થાનિકાની છેલ્લી લાઈન, ટીકાની છેલ્લી લાઈન અને ભાવાર્થની છેલ્લી લાઈન, એ ત્રણેય એક થઈ ગયા. બરાબર. એટલે શું કહ્યું કે આ દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતની બધી વાત કરી છે ને આપણે સવાલની અંદર, તો આ દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતથી શું પ્રૂવ કર્યું તો કે તે રાગદ્વેષ થાય છે એમાં પ્રોસેસ કઈ ચાલે છે. થવું તો ન જોઈએ. જે બતાવ્યું છે ઉત્થાનિકામાં કીધું, ટીકામાં ભાવાર્થમાં દ્રષ્ટાંતમાં કીધું અને ભાવાર્થમાં કીધું એ થવું ન જોઈએ. એટલે જે બતાવ્યું પહેલા એ વસ્તુનો સ્વભાવ બતાવ્યો. સ્વભાવ પ્રમાણે રાગદ્વેષ ન થવા જોઈએ, તેમ છતાં રાગ થાય છે, એની પ્રોસેસ બતાવી કે કઈ રીતે થાય છે. તો હવે એ સમજવા માટે આપણે જે દ્રષ્ટાંત આપ્યા છે ને એને આપણે થોડી ડિટેલમાં જોવાના છે ટાઈમ મળે એટલે. તો હવે શા માટે આપણે દ્રષ્ટાંતને વધારે જોવું છે સરખી રીતે? તો હવે 2 વસ્તુ હું કહેવાનો છું. અને મને જે ભાનુબેન અને જે લોકો નાયરોબીમાં જન્મેલા અને ઉછરેલા છે ને, આ 2 વસ્તુ પહેલા સમજી લઈએ ગુજરાતીમાં. અને રસિકભાઈ આવી ગયા છે એટલે તમને સમજાવજો કાઠિયાવાડી ભાષામાં. એક તો આપણે છે ને બભમ કહીએ, બભમ. તમને ખબર છે? બભમ એટલે શું? બભમ એ તો લેટર્સ આવે. બારાખડી નહીં. બભમ એટલે શું? તમને ખબર? બીજાને કોઈ ખબર છે કે નહીં? સાવ બભમ જેવો છે એટલે સાવ અમે લોકો થોડાક અમે લોકો ટોરન્ટો આવ્યા છીએ
ઓકે, માની લો કે અમે ટોરન્ટો આવ્યા છીએ અને તમને ફોન કરીએ છીએ કે અમે ટોરન્ટો આવી ગયા છીએ, આ હોટલમાં છીએ અને આમાં તમને મળવું છે. ઓકે, જયારે ફોન કર્યો ને ત્યારે સુભાષભાઈ ઉપાડ્યો, ભાનુબેન બહાર ગયેલા. ભાનુબેન આપણે સુભાષભાઈને કીધું કે અમે તમારા એરિયામાં આવશું ને ત્યારે અમે આવશું. ભાનુબેન ઘરે પાછા આવ્યા અને સુભાષ સાહેબને કીધું તો ભાનુબેન આપણે ગુસ્સે થયા કે તમે આ બબામાં જેવી વાત નહીં કરો, મને કહો કે ક્યારે આવવાના છે, જમવાના ટાઈમે આવવાના છે, ચાપવાના ટાઈમે આવવાના છે, મારે શું બનાવવું એ બધી મને ખબર પડે ને. અમારી જગ્યામાં આવશું ત્યારે આવશું તો અમે હાઉ કેન આઈ બી પ્રિપેર્ડ. એટલે બભમમાં રાત રાખેલી, બભમમાં. બબમ એટલે ના ના ભ્રમ નહીં, પણ બબમ એટલે સાવ સિમ્પલ ભાષામાં કીધું ઉબડા. શું કીધું? એટલે ઠેકાણા વગરની વાત. એને તો મભમ કહેવાય. એને ક્લિયર ઈ મભમ નહીં, બભમ કહીએ છીએ અમે લોકો, બભમ. અમે તો નવું નતું સાંભળ્યું કોઈ દિવસ. ઇંગ્લિશમાં શું કહે? ઇંગ્લિશમાં આ કાઠિયાવાડી શબ્દ કન્ફ્યુઝનમાં કન્ફ્યુઝન રાખો. ઓકે, હવે એક વાત એ વાત થઈ. બીજી વાત કહું છું, એ કદાચ તમને ખબર હશે. મારા મધર કહેતા હતા, મારા મધર ભણેલા નહોતા પણ આ બધું એમને બહુ ખબર હતી બધી. તો એક કહેવત છે, છાશ છાગોળે ભેંસ ભાગોળે ઘરમાં ધમાધમ. ઘરમાં ધમાધમ. આ જે 10 ગાથાઓ છે ને એ સિમિલર છે. છાશ છાગોળે છે, ભેંસ ભાગોળે છે ને આપણે ઘરમાં ધમાધમ કરીએ છીએ. ધમાધમ એટલે આપણે રાગદ્વેષ કરીએ છીએ. ઓકે, તો આમાં એ જ છે. આજે દ્રષ્ટાંત આપશે, હવે આપણે દ્રષ્ટાંતની વાત કરશું તો દ્રષ્ટાંતમાં એ જ કેવું છે કે આપણે શા માટે રાગદ્વેષ કરીએ છીએ. ઓકે, એટલે છાશ છાગોળે ભેંસ ભાગોળેની વાત છે. અને ઓવરઓલ આપણે આ 10 ગાથાઓ થઈ ને તો પહેલી 2 ગાથામાં બેકગ્રાઉન્ડ આપ્યું છે, સમુચ્ચય વાત કરી છે. પછી 5 ગાથામાં પૂતગલના 5 પર્યાયની વાત કરી છે, સ્પર્શ રસ જાતિની. પછી 8 અને 9 ગાથામાં ગુણ અને દ્રવ્યની વાત કરી છે. એમાં જીવ પણ આવી ગયો. અને છેલ્લી ગાથામાં કન્ક્લુઝન છે. એટલે આ 10 ગાથાની કન્સ્ટ્રક્શન આ રીતે છે, 10 ગાથાઓનું. હવે અચ્છા, હવે બીજું વી ગો ટુ ધ દ્રષ્ટાંત. એ પહેલા દ્રષ્ટાંત હોય ને, સરખામણી આપણે કરીએ ને, એ 2 જાતની સરખામણી થાય. એક વિસદ્રશ્ય અને બીજું સદ્રશ્ય. તો સદ્રશ્ય માને એમાં કેવો દાખલો શું? દાખલા કે હું રાત્રિ ભોજન કરું છું. ઓકે, તું એમ કહું કે રજનીભાઈ રાત્રિ ભોજન કરે છે, તેમ રસિકભાઈ રાત્રિ ભોજન કરતા નથી. હું રાત્રિ ભોજન કરું છું પણ રસિકભાઈ રાત્રિ ભોજન કરતા નથી, તો વિસદ્રશ એક્ઝામ્પલ થયું. બરાબર. એની સાથે સમજાવે, જેની સાથે સરખામણી કરે છે એના જેવો ઓલો માણસ નથી. બંને અલગ છે. રજનીભાઈ જેવા નથી. રજનીભાઈ તો રાત્રિ ભોજન કરે છે પણ રસિકભાઈ કરતા નથી. અને સદ્રશ કરવું હોય તો હું જેમ રાત્રિ ભોજન કરું છું એમ રસિકભાઈ પણ રાત્રિ ભોજન કરે, તો એ સદ્રશ્ય થયું. બરાબર છે, સદ્રશ થયું. ઓકે, તો હવે જો આપણે ટાઈમ તો થઈ ગયો 10:30. એટલે વાંધો નહીં, લઈ લ્યો, કેમ કે આપણો 45 મિનિટનું કરો કે આપણે આ પૂરું કરીએ તો પછી લાલચંદભાઈ નું પ્રવચન ના કરીએ, ના પણ પ્લે કરીએ તો એ વી આર ગુડ એવી રીતે. અને પછી લોકોને પૂછીએ કે શું આ શિબિર થી આપણે 10 એ તો પછી બી સાંભળી શકીએ. જે 10 દિવસ આપણે કર્યા છે તો પીપલ મે હેવ કમેન્ટ હાઉ વી કેન ગેટ બેટર. એટલે એવું નથી કે આપણે વી હેવ ટુ પ્લે લાલચંદભાઈ નું. આજે લાલચંદભાઈ નું કેસેટ છે ને આપણી પાસે છે, એટલે ગમે ત્યારે સાંભળી શકાય. અત્યારે રજનીભાઈ કન્ટિન્યુ. રજનીભાઈ તમે આપણી દ્રઢતા તમે લઈ લો ને પછી 427 નું થોડોક અમે તૈયારી કરી છે ને, તો વી વિલ ટેક કેર. ઓકે, તો હવે છે ને, હવે આપણે દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત ઉપર આવીએ. પછી ને હવે આપણે શું છે, આપણે જો ટીકા ગુરુદેવે સમજાવી, અરુણજીએ સમજાવી, 4 વખત બધું થયું. એટલે we have done it enough. પણ ટીકાની અંદર અમુક વસ્તુઓ લખવામાં આવી નથી, તો આપણે બબમમાં નથી રાખવું. જે છે we want to be exactly specific કે તમારા ઘરે 4 વાગે આવશું, આવતીકાલે બરાબર એમ કહીએ ને તો તમને ખબર પડે કે બરાબર ભોજન બનાવી રાખે. રજનીભાઈ ના કેસમાં આઈસ્ક્રીમ તૈયાર છે ને, આઈ થિંક બરાબર. અમે લોકો તમને કહી રાખીએ છીએ કે આ રીતે અમે આવશું. તમે
ભેળ બનાવજો કે આઈસ્ક્રીમ બનાવજો કે ચા બનાવજો, જે બનાવો. ઓકે, તો હવે છે ને આપણે બભમમાં ન રાખે ને, તો દેટ્સ વોટ આઈ વોઝ ટોકિંગ યસ્ટરડે, કે જો આપણે આ પીડીએફ નું ઓલું કર્યું હોય ને તો વી કેન એડ ધેટ. પણ હવે અત્યારે આપણે બસ નથી, તો હું ખાલી છે ને પેલા પીડીએફ જોઈએ તો ઓપન કરી દઈએ છે, કઈ રાખવી એમાં પાછું લખવું પડશે. લખવું પડશે એટલે જે મેં ટાઈમ લાગે કર્યું છે ને જેની અંદર, દાખલા તરીકે તમે જો આજે સવારે જોયું ને ટીકામૃત ની અંદર, તો ટીકામૃત ની અંદર જ્યાં જ્યાં મારે એડ કરવું પડ્યું છે છંદને હિસાબે કે એક્સપ્લેનેશન હિસાબે, એ મેં વર્ટિકલ કાઉન્સમાં રાખ્યા છે. શું કહેવાય? ઊભા કાઉન્સમાં. રેગ્યુલર કાઉન્સ છે એ તો કરેલો જ છે ની અંદર. And I don't want to get confused with that paragraph. I mean that counts. એટલે મારે બી જે બે એડ કરવું પડ્યું છે મિનિમમમાં મિનિમમ, એ મેં વર્ટિકલ કાઉન્સમાં રાખ્યું. એવી રીતે we could have used this wording, in vertical counts કરી અને આપણે એને હાઇલાઇટ કરી શકીએ. તો હવે છે ને હું અત્યારે ખાલી દ્રાષ્ટાંત વાંચું છું, કારણ કે દ્રષ્ટાંત પણ ઇટ ઇઝ સિમિલર. દીવો છે ને, દીવો દ્રષ્ટાંતમાં દીવો છે, તો દ્રાષ્ટાંત હશે આત્મા. જે આત્માની વાત કરીએ એ દીવાને લાગુ પડશે દ્રષ્ટાંતમાં. જે જાણવાની પ્રોસેસ છે, સ્પર્શ કરવાની, સૂંઘવાની, એ બધી એ જે પ્રોસેસ છે એ જે એટલે કે એ બધું જાણવામાં આવી ગયું, તો એ દ્રષ્ટાંતમાં એ રીતે આવશે જાણવાનું. તો દીવામાં આવશે પ્રકાશવાનું. દીવો પ્રકાશે છે, જાણીને ઓલો પ્રકાશે, ઓલો પ્રકાશે. અને દ્રષ્ટાંતમાં આવશે 5 પર્યાય, આપણે વાત થઈ, અને ગુણ અને દ્રવ્ય એ પદાર્થો છે. અને દ્રષ્ટાંતમાં આવશે ઘટપટાદી, એટલે જે વસ્તુ ચેતન અને અચેતન ઘટપટાદી છે ને આમાં. એટલે આમ જસ્ટ રીડિંગ ધ દ્રષ્ટાંત, પણ એ જ રીતે આપણે દ્રષ્ટાંતને પણ મોડિફાય કરી શકીએ છીએ. અને પહેલા શું થયું કે પહેલા પેરેગ્રાફની અંદર એમણે શું કર્યું, દીવાને અને ઘટપટાદીને કાંઈ સંબંધ નથી. દ્રષ્ટાંતમાં એમ કીધું કે દીવો છે અને ઘટપટાદી છે, એ બે વચ્ચે કાંઈ સંબંધ નથી. ઓકે, તો હવે બીજા પેરેગ્રાફમાં દ્રષ્ટાંત શું કહે છે કે આત્માને અને આ બધી શબ્દાદી પર્યાયો, ગુણ અને દ્રવ્ય, એની સાથે કાંઈ સંબંધ નથી. કન્ક્લુઝન. દ્રષ્ટાંતનો કન્ક્લુઝન શું હતો કે ભાઈ આને દીવાને અને ઘટપટાદીને કાંઈ સંબંધ નથી, એ જ રીતે આત્માને શબ્દાદી સાથે સંબંધ નથી. એનું કન્ક્લુઝન હતું. તો હવે આપણે દ્રષ્ટાંત ફરીથી વાંચીએ, અને એમાં હું જે જ્યાં ઉમેર્યું છે ને એ હું વાંચું બરાબર. મેં પેન્સિલથી લખ્યું છે એટલે આ પ્રોપરલી. એટલે તમે હવે હું દ્રષ્ટાંત વાંચું છું. એવી રીતે હવે તમે દ્રષ્ટાંત કરજો. પાનું 530. 530 ગ્રંથનું. હું કરું છું. ઓકે, તમે કરો છો? ઓકે, તો હું નહીં કરું. યા બરાબર. બસ હવે છે ને બીજો પેરેગ્રાફ હું મારા સમજમાંથી વાંચું છું, અને તમે જોજો એડ છે એમાં, એટલે કોઈ કન્ફ્યુઝન ન રહે. બરાબર. એવી રીતે હવે દ્રષ્ટાંત છે. બાહ્ય પદાર્થો એટલે કે શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ અને દ્રવ્ય. પછી છે એક લખ્યું છે, પછી મેં એક લખ્યું છે, એક એટલે જાણવા માટે, એટલે એક. જેમ દેવ દ્રવ્ય યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ આત્માને સ્વજ્ઞાનમાં એટલે પોતાના જ્ઞાનમાં, પદાર્થોના જ્ઞાનમાં સ્વજ્ઞાનમાં, એટલે આત્માના જ્ઞાનમાં નહીં, પદાર્થોના જ્ઞાન, બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી. કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ. અને પછી 2 નંબર 2, અને આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને એટલે કે બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. પરંતુ હવે એડિશન આવે છે, પરંતુ પછી વસ્તુ સ્વભાવ છે ને, જે કોના વસ્તુ સ્વભાવની વાત કરે છે, તો કે જ્ઞાનની. જે પરંતુ પછી કોમા છે, પછી આઈ એમ એડિંગ જ્ઞાનનો વસ્તુ સ્વભાવ પર
પછી વડે છે ને એમાં વચ્ચે હું જ્ઞેય ઉમેરજો, જ્ઞેય. એટલે જ્ઞાનનો વસ્તુ સ્વભાવ પર જ્ઞેય વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી. એટલે આ થઈ ગયું ને મેં કે તમારા એરિયામાં આવશું ત્યારે એમાં ત્યાં આવશું તો આ ક્યાં હતું, એટલે કે પરંતુ જ્ઞાનનો વસ્તુ સ્વભાવ પર જ્ઞેય વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ પછી ઉમેરું છું જ્ઞાનનો વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી. જ્ઞાનનો વસ્તુ સ્વભાવ પરને એટલે કૌંસમાં જ્ઞેયને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્મા જેમ બાહ્ય પદાર્થોની પછી ઉમેરીએ છીએ શબ્દાદિની અસમીપતામાં. શબ્દાદી બધા થાય ને, બધા શબ્દાથી માંડીને બધા 5 5 અને પૂર્ણ દ્રવ્ય બાહ્ય પદાર્થોની એટલે કે શબ્દાદિની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જાણે છે તેમ પછી ઉમેરીએ છીએ શબ્દાદી બાહ્ય પદાર્થોની શબ્દાદી બાહ્ય પદાર્થોની સમીપ સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. આત્મા પોતાના સ્વરૂપથી જાણે છે. એમ પોતાના સ્વરૂપથી જાણતા જેવા તેને આત્માને વસ્તુ સ્વભાવથી જ પરિણતિ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. એટલે આ રીતે ઉમેરી દો ને જ્ઞાન અને જ્ઞેય વગેરે, એટલે ઇટ મેક્સ ઇટ મોર ક્લિયર. હવે એવી જ રીતે પછી દ્રષ્ટાંતમાં મૂકવાનું છે, એટલે એ જ રીતે દીવા પ્રમાણે. ઓકે, એટલે હવે ધીસ ઇઝ ધ ઓવરઓલ દ્રષ્ટાંતની વાત કરી. હવે છે ને એટલે ગુરુદેવે આપણે સંભળાવ્યું છે મેઇનલી, અને અરુણજીએ મેઇનલી એમાં તો એમણે જે અહીંયા કહેલું છે ને કે રાગદ્વેષ કેમ આપણને થાય છે એ વાત કરી છે. લાલચંદભાઈએ એમાં વધારે જઈને એટલે ગુરુદેવના આદેશ પ્રમાણે જ ગુરુદેવે કહેલી છે એ વાતને જ આગળ કરીને આ જે આપણે વાંચી દ્રષ્ટાંત એમાં એમણે થોડો આધ્યાત્મિક પરમ અધ્યાત્મથી મિનિંગ કર્યો છે કે જો હવે શું લખ્યું છે એમાં, પોતાના સ્થાનથી ચ્યુત થઈને. તો પોતાના સ્થાનથી ચ્યુત થઈને એટલે શું, તો કે પોતાને જાણવાનું છોડીને. એટલે એમ કહી શકાય તન્મય નહીં થયા એમાં. એટલે નહીં, એટલે આત્માનું કામ તો શું છે, એને પોતાને જાણવાનું છે. એ પોતાનું જાણવાનું છોડીને એ બહાર આવે છે, એ અજ્ઞાન છે. એટલે પોતાના સ્થાનથી છૂટ થઈને એટલે પોતાને જાણવાનું છોડીને પછી કહે છે બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. તો બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી એટલે જ્ઞાન પરજ્ઞેયોને જાણવા જતું નથી, પોતાને જ જાણે છે. બરાબર, એનો આધ્યાત્મિક મિનિંગ થયો, પરમ અધ્યાત્મ મિનિંગ થયો. બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન પરજ્ઞેયોને જાણવા જતું નથી, પોતાને જ જાણે છે. ત્રીજું, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વસ્તુ જે હું પહેલા બોલું છું ને એ ટીકાના શબ્દો છે. પછી જો પોતાના સ્થાનથી ચ્યુત થઈને એ ટીકાના શબ્દો છે. બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી એ ટીકાના શબ્દો છે. હવે આ બીજા ટીકાના શબ્દો, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી એ ટીકાના શબ્દો છે. ઇઝ ઇક્વલ ટુ જ્ઞેયથી અથવા તો જ્ઞેય વડે જ્ઞાન થતું નથી. બરાબર, જ્ઞાન વડે જ્ઞેય વડે જ્ઞાન થતું નથી, એનો આધ્યાત્મિક મિનિંગ. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એ ટેક્સ્ટનો મેસેજ આવ્યો, એટલે ભાવાર્થ દ્રષ્ટાંતનો. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી ઇઝ ઇક્વલ ટુ જ્ઞેયનું જ્ઞાન થતું નથી. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન, પહેલા શું હતું, વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. ત્યારે શું હતું કે જ્ઞેય વડે જ્ઞાન થતું નથી. આ બીજામાં શું કહે છે, વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી ઇઝ ઇક્વલ ટુ જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જ્ઞેયનું જ્ઞાન નથી થતું. હજી પાંચમું, અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે. તો એટલે આમાં ફેર નથી કાંઈ, પણ અસમીપતામાં પોતાના સ્વરૂપથી જાણે છે ઇઝ ઇક્વલ ટુ આત્મા એટલે જ્ઞાન સ્વયંકૃત છે. સ્વયં, હા, દૂર હોય કે નજદીક હોય તો પોતે જ્ઞાન સ્વયંકૃત છે, પોતાનું સ્વયંકૃત છે. એટલે અસમીપતામાં પણ સ્વયંકૃત છે. અને પછી નેક્સ્ટ છે
સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જાણે છે. પહેલા અસમીપતા હતું, હવે સમીપતા. તો છઠ્ઠામાં સમીપતામાં પોતાના સ્વરૂપથી જાણે છે ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન સ્વયંકૃત છે. એ પણ એમ જ છે, જ્ઞાન સ્વયંકૃત છે એટલે પદાર્થ નજીક હોય કે દૂર હોય પણ જ્ઞાન સ્વયંકૃત છે. અને પછી છેલ્લે પરને જાણે તો આ ઠીક અને અઠીક એમ જે લાગે છે, રાગદ્વેષ કરે છે ને, પરને જાણે તો આ ઠીક અને અઠીક લાગે છે ને, ઓકે, પરંતુ એ પરને જાણતો જ નથી. આત્મા પરને જાણતો જ નથી. આપણે બધા આગલા બાજુ આવ્યો ને, તો જો પરને જાણતો જ નથી તો પછી પરનું નષ્ટ કરવાની ક્યાં વાત આવી? આ ગુરુદેવના શબ્દો છે, ગુરુદેવ લખેલા શબ્દો છે કે પરને જાણતો જ નથી તો પરનું નષ્ટ કરવાની વાત ક્યાંથી આવી? બરાબર. એટલે આ રીતે દ્રષ્ટાંત અને દ્રષ્ટાંત નો મિનિંગ છે. રજનીભાઈ, તમે જે કહ્યું ને કે આ જે આધ્યાત્મિક પેલું આવ્યું એમાં, તો તમે જે આ જો પ્રવચન રત્નાકર વાંચશો ને આજ પેલા પર, આજ ગાથાઓ પર, તો એમાં ગુરુદેવે બીજો બી એક્ઝામ્પલ આપ્યો છે કે સમયસાર ગાથાની 17-18 જે છે ને તે આબાલ ગોપાલ સૌને જાણવામાં આવે છે. એટલે એમાં જે સમીપતા ને અસમીપતા છે ને એમાં એની ઉપર એમણે ગુરુદેવે આપ્યું છે. કારણ કે જ્યારે જ્ઞાનની પર્યાયી, જ્યારે એ જ્ઞાન આમ તો જોઈએ તો બધાને, જીવન અજ્ઞાનીને બી અત્યારના પણ પોતાનું બી જણાય છે સ્વપર પ્રકાશકને લીધે, અને આ બધું બી જ્ઞાનમાં બીજું બધું બી જણાય છે. એટલે એના પર એમણે સમીપતા અને અસમીપતાનું લીધું છે. અને કારણ કે સ્વપર પ્રકાશક છે ને જ્ઞાનનું, એ તો અજ્ઞાનીને બી છે અત્યારના પણ અજ્ઞાનીને ખાલી પર્યાય પર દ્રષ્ટિ છે અને જ્ઞાનીની દ્રવ્ય પર દ્રષ્ટિ છે. એટલે જ્ઞાનીને સ્વનું જણાય છે પેલું સમીપતાનું. એટલે એ તમે જ આમાં ઘણું સ્પષ્ટ કર્યું છે. પ્રવચન રત્નાકર જે ભાગ છે ને એની અંદર આ ગાથાઓ ઉપર આપણે તો અહીંયા શું નક્કી કર્યું કે જ્ઞાન સ્વયંકૃત છે. એટલે we are not contradicting anything or we are not having... ના, આ તો હું ખાલી એડ કરું છું. કોન્ટ્રાડિક્ટ જ નથી, આમાં કઈ કોન્ટ્રાડિક્ટ નથી. તમે જે કહ્યું એમાં એક વસ્તુ છે, સમીપ કે દૂર હોય તો પણ એમાં કઈ ફરક પડતો નથી. જ્ઞાન તો પોતાના જ્ઞેય આકાર બનાવે છે ને પોતાથી. એટલે એમાં સ્પેશિયલી સમીપ અને અસમીપ પદાર્થોમાં એકલા પરને જ જાણે એમ નથી, એટલે આ વાત લીધી છે. બરાબર. એની વાત લીધી છે જે બંને જણાય છે એમ સ્વપર પ્રકાશકમાં. સ્વપર પ્રકાશકમાં આપણું બધાનું અનફોર્ચ્યુનેટ હતું, આપણે પેલા વાત કરી છે આઝાદની, કે પ્રતિભા શબ્દ આપણે ગુરુદેવ પાસે ન શીખ્યા. ગુરુદેવને પૂછ્યું નહીં કોઈએ પ્રતિભા શબ્દ વિશે ક્લિયર કરવા માટે, અને એની લીધે આ બધું જે ઘટાડો થાય છે એની લીધે. એટલે પરને જાણે છે તો તેમાં પરને જાણવાની વાત નથી. ત્યાં સ્વને જાણે છે ને ત્યારે પરનો તો પ્રતિભાસ થાય છે. એ આપણે શીખ્યા નહીં. પરનું તો પર એમાં જાણવાનું તો જતું જ નથી, કારણ કે જાણવાનું થાય તો પછી એને રાગદ્વેષ થઈ જાય. એટલે જાણતા નથી, આમ જણાય છે પણ એમાં એનું જાણતા નથી. એમ આપણે તમે જે શબ્દ કહો છો ને એ બી તમે એડ કરી શકો. એટલે જ્ઞાનનો તો સ્વ પર પ્રકાશક છે. સ્વ બી ઇવન અજ્ઞાનીને બી સ્વ બી જણાય છે ને પર બી જણાય છે, પણ અજ્ઞાનીની દ્રષ્ટિ પર્યાય પર છે. પ્રતિબિંબ જેવું, પ્રતિબિંબ જેવું છે, પણ એમાં જ્ઞાનની પર્યાય એને જતી નથી. તમે કહો છો કે પ્રતિબિંબ જેવું છે અને તમે કહો છો હા રાઈટ, પ્રતિબિંબ બી ન વપરાય, બરાબર છે. તમારો શબ્દ જુદો છે, મેં શબ્દ નહીં વાપર્યો, પણ આઈ ગોટ યોર પોઈન્ટ કે જ્યારે જ્ઞાનની પર્યાય જે છે એમાં સ્વ પર પ્રકાશક છે તો બંને જણાઈ રહ્યું છે, સ્વ જણાઈ રહ્યું છે, પર જણાઈ રહ્યું છે. પણ એકચ્યુઅલી તો એને પર બી એમાં તો એની પોતાની જ જ્ઞાનની પર્યાય જ જણાઈ રહી છે. અને ખાલી અજ્ઞાનીનું ધ્યાન પર્યાય પર છે એટલે એને સ્વ નથી જણાતું, પણ આમ તો સ્વ બી જણાઈ રહ્યું છે. રજનીભાઈ, એક મારો પ્રશ્ન છે કે આપણે શાસ્ત્રમાં જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞાનાકાર જ્ઞાન એમ વાવે છે, તો ખરેખર મારો પ્રશ્ન એ છે કે જ્ઞાનમાં એવા જ્ઞેયના આકાર ને જ્ઞાનના આકાર હોય છે? જ્ઞાન જ્ઞેયાકાર નથી થઈ જતું, જ્ઞાન જ્ઞેયાકાર ના થઈ શકે.
તો જ્ઞેયાકાર જ્ઞાન જ્ઞાન જ હોય છે, પણ જ્ઞેયની તરફથી કહેવામાં આવે કે જ્ઞેયાકાર થયો અને જ્ઞાન જ્ઞેયાકાર થઈ જાય જ્ઞાનાકાર તો કહેવાય. જ્ઞાન જ્ઞેયાકાર થઈ જાય તો જ્ઞાન જ્ઞેય જે સંકર દોષ કે શું કે છે એવું આવી જાય. હા, જ્ઞાન જ્ઞેયાકાર નથી થતું. એટલે જ્ઞાન ગેર જ્ઞાન જ રહે છે. એમાં એવું છે આકાર એટલે જાણે છે એમ. જાણે આકારનો અર્થ એમ છે સ્વરૂપ. સ્વરૂપ. આકાર એટલે સ્વરૂપ, જેવું એનું જ્ઞાન એટલે છે એવું સમજે છે. જેવું જ્ઞાન છે. એટલે ઈ જ્ઞેયને જાણે છે. હું જે સમજુ છું એ કહું છું, જ્ઞેયને જાણે છે. તો એ જ્ઞેયને જાણે છે એ બતાવવા માટે જ્ઞેય સાપેક્ષ જ્ઞાન, જે જ્ઞાનમાં જ્ઞેયની અપેક્ષા પડે એવા જ્ઞેય સાપેક્ષ જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. એ શું કામ કે ઓલા જ્ઞાનાકાર જ્ઞાન બતાવવું છે. જ્ઞાનનો જ્ઞાન જ આકાર છે. એમ અરીસામાં અરીસાની સ્વચ્છતાનો દર્પણનો એનો જ આકાર છે. બહારનું પ્રતિબિંબ પડે છે, હવે પ્રતિબિંબ જાણે છે એમ બતાવવું હોય તો પ્રતિબિંબ ને જાણું છું એમ. એટલે એને જાણે આપણે છે ને થોડો હવે આપણે રજનીભાઈ પહેલા રજનીભાઈ એમનું ફિનિશ કરી લઈએ, પછી ભાવિભાઈ લોકોનું. હા, કારણ કે ટાઈમ એટલે પછી આપણે અમારે ટાઈમ પછી આ જ હા. વાત મેં લીધી છે, તો હા, એના પછી કન્ક્લુઝન આપણે બધાના જે હશે એ લઈએ હા, આપણે. જે last- રજનીભાઈ તમારું લઈ લ્યો હા, આપણે બધું. લઈએ. મારું છેલ્લામાં જ હતું. હા. એક છેલ્લો આધ્યાત્મિક મિનિંગ છે, અને આપણે પેલા શોખ લાગશે કે આપણે કેમ તમે હા. ઉલટી વાત કરો છો. અકર્તા છે ને, અકર્તા, હા, હા, જેને આપણે કોઈને અકર્તા કહીએ ને, તો હું આનો અકર્તા છું, તો હું એને જાણતો પણ નથી. બરાબર. એનો અકર્તા છું એટલે હું જેને જાણું એને હું કરું, પણ હું જેને જાણું નહીં એનું ક્યાંથી કરું. એટલે જ્ઞાતા અકર્તાની વાત કરે ને ત્યારે હું એને જાણતો પણ નથી. એ વાત પણ આમાં આવે છે. એટલે that is my final wording here. Yeah, બહુ સરસ, બહુ સરસ. That was good. તો આપણે હવે લાસ્ટ પ્રવચન જે છે ને એનો 427 નંબરનો તો થોડા પોઈન્ટ જ છે એમાં, તો બહુ Point જલ્દી. type લખ્યા છે ને જે હમણાં વાતો થઈ એ બળી, કારણ કે એ ગાથામાં તો 370 ની જે વાત છે એ જ બધી આવવાની છે. 370 થી 382 માં આપણે શબ્દાદી અને આત્માની વાત ને એમાં શું ફરક આવે છે, તો એ જ વાત કરવામાં આવી છે. ને આચાર્યને એનો જ થાય છે ને કે શા માટે. તો અહીંયા મેં શું કર્યું છે, શબ્દને નિંદાદીને છે એને અલગ રાખ્યા છે, આત્માની વાત બધી અલગ રાખીને કરી છે, ને દીવાના દ્રષ્ટાંતમાં પણ થોડા પોઈન્ટ છૂટા રાખ્યા છે, એટલે જરા ખ્યાલ આવે. એટલે બીજી દ્રષ્ટિથી મૂક્યું છે મેં આ. તો 1 મિનિટ શરૂ કરું છું. તો અહીંયા આપણે 373 382 ભાવાર્થ પર મેઇન તો મુખ્યથી કીધું છે, એટલે સેપરેટ બધાના એક્ઝામ્પલ મેં નથી લીધા. એટલે આ એ શબ્દાદી વર્ડ શું છે, પૂતગલના ગુણ છે. ગુણ છે એટલે પર્યાયની વાત છે ત્યાં. એટલે એ આપણને સમજ્યું છે કે ગુણ એટલે આપણે શાશ્વત ગુણ નથી લેવાના. ને એટલે પૂતગલ શું છે, જડ છે, તો એના પરિણામ પણ જડ છે. અને પછી પૂતગલ એ પોતાના સ્વભાવથી પરિણે છે. આત્મા ખાલી પોતાના સ્વભાવથી પરિણે છે એમ નહીં, પણ બધા જ દ્રવ્યો પોતાના સ્વભાવથી પરિણમે છે. અને તે સમયે એની એટલે જે પરિણમન થાય એટલે વિચિત્ર એટલે અલગ અલગ પર્યાયો થતી જાય, એ બધી પણ ક્રમબદ્ધ છે. એટલે એ જે સમય થાય એ ક્રમબદ્ધ છે. એટલે કે નહીં કે ભલે પોતાના સ્વભાવથી પરિણમે છે તો એમ નહીં કે આડી અવળી કોઈ બી પર્યાય થતી હોય, અને તે પરિણમે છે છતાં આત્મામાં કાંઈ પણ વિકાર થતો નથી. એ મુખ્ય પોઈન્ટ આપણને સમજવાનો છે અહીંયા. ને પછી આપણે આત્મામાં પણ એ લઈશું. પછી એની પર્યાય એમાં થાય છે, એટલે એની એટલે પૂતગલની પર્યાય એમાં થાય છે, તે આત્મા કરતો નથી. એટલે સિદ્ધાંત આવે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરતું નથી ત્યાં. પછી આત્માની સમીપ હોય કે દૂર હોય, એટલે અહીંયા આપણે દ્રવ્યની વાત પૂતગલની વાત કહે છે. એટલે આત્માની સમીપ હોય કે એટલે કે દૂર હોય, એટલે કે સમજો કે ભાનુબેન ટોરાન્ટોથી મારી જોડે વાત કરે કે અહીંયા બાજુમાં ભવી મારી જોડે વાત કરે, પણ તો બી બંને જણા મને કહે છે ને કે તું મને આવીને જાણ. એ પૂતગલ એટલે શરીર બંનેના કહેવાના નથી કે તું મને આવીને જાણ. એટલે વિકાર નથી કરતા, આપણે કરતા હોય છે ને ત્યાં. હવે આ આત્મા તરફથી લઈએ છીએ. આત્મા શું છે? આત્મા ચેતન દ્રવ્ય છે. આત્માનો સ્વભાવ શું છે કે જાણવું, દેખવું છે. એટલે જ્યારે આત્મા સામા પદાર્થને જાણે ત્યારે પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાય 3 ને જાણે છે. પણ પોતાના પરિણામમાં જે પર્યાય પોતાનું પરિણામન જોવે એટલે ત્યારે એમાં ખાલી પર્યાય આવે, આત્મા નહીં.
એટલે આત્મા જયારે જુએ તો સામેને દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણે, જયારે પોતાને જાણે છે તો એ એક સમયની પર્યાય છે. ખ્યાલ આવ્યો? હા હા આત્મા પરને જાણે છે માટે પરપણે જાણે છે એમ નથી. એટલે અહીંયા પરને એટલે એમાં ચેતન અચેતન બધા આવી ગયા. ખાલી અહીંયા ભલે શબ્દાદી તરીકે વાત લીધી છે એટલે અચેતન એમ નથી, પણ બંને છે. આત્મા વસ્તુને જાણતો નથી પણ પોતાના સ્વરૂપથી જાણતા એ સંબંધીનું જ્ઞાત પોતે કરે છે. તો આત્મા એટલે વસ્તુમાં જતો નથી કે ત્યાં જાણવા જતો નથી કે વસ્તુ એમાં આવતી નથી. તો એ પોતાનો એટલે આપણે જે આપણા જ્ઞાયાકાર જ્ઞાનાકારની જે બધી વાત કરતા હતા તે પોતામાં રહીને વસ્તુને જાણે છે. એટલે એમને વસ્તુ એને કહેતી નથી કે તું મને જાણ કે આ મારું સ્વરૂપ છે, જો 6 ફૂટ મોટો છો કે શું છે. પછી આત્માની બહારની ચીજમાં ગમે તે ઉથલ પાથલ થાય એટલે કોઈ પણ જાતની એની પર્યાય થાય એથી એને વિકાર આવતો જ નથી. એટલે કારણ કે તે માત્ર જાણે દેખે છે. આત્મામાં એટલે કોઈ વિકાર થતો. શું કારણ છે કે એ શબ્દાદી એમનામાં આવ્યા નથી કે જો એમાં ફરક પડે તો એ એમાં છે નહીં, તો એમાં વિકાર થતો નથી. એ તો માત્ર જાણે દેખે છે. પછી શબ્દાદિક પદાર્થો દૂર કે સમીપ હોય, અહીંયા એટલે બાજુમાં હોય કે લાંબે હોય, ત્યારે પણ આત્મા પોતે પોતાના સ્વરૂપથી જાણે દેખે છે. એટલે વસ્તુ નજદીક હોય કે દૂર હોય એમાં કંઈ એને ફરક પડતો નથી. ભલે એને પછી ન્યુયોર્કના હમણાં મારે એફિલ ટાવર કે પેરિસનો એફિલ ટાવર જોવો હોય કે ન્યુયોર્કની આપણે મોટી, તો હું હમણાં જાણી શકું છું કેટલી ઊંચી છે એ. પછી સપરને જાણવું એ આત્માનો સહજ સ્વભાવ છે. અહીંયા પરને જાણે છે એમ કેવા છો એટલે પ્રતિભાસને હમણાં વાત ચાલી એ બધું એમાં આવી જશે. પછી આત્મા પૂદગલને એટલે રસ શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ પોતાનું સ્થાન છોડી જાણવા જતો નથી. એટલે આત્મા શબ્દાતિક રૂપ થઈ એટલે એનો મતલબ શું થયો કે શબ્દાતિક રૂપ થતો તેને જાણતો નથી, એટલે એ રૂપ થઈ જતો નથી. એટલે શું કે એમાં તન્મય થતો નથી. એનો કહેવાનો ભાવાર્થ શું છે કે એમાં તન્મય થતો નથી. પછી આત્મા શબ્દ રસગંધ ઇત્યાદિને જાણે છે તો શબ્દાદિક તેને કહેતા નથી કે તું અમને જાણવા રોકાઈ જાય. હમણાં આપણે ટીકામાં બધા વાંચ્યા એટલે આમ ડિટેલમાં હમણાં નહીં જાવ એમાં. પછી નિંદા સ્તુતિ સારું રૂપ કરૂપ જાણે ત્યારે કિંચિત માત્ર પણ વિકાર કરી શકતા નથી. એ પોતાના સ્વરૂપ છે તેને જાણે છે. એટલે જે આગળના આપણે બધા પોઈન્ટ લીધા એ બધા એને સમર્થ જ કરે છે કે શા માટે, કારણ કે એમાં આવતા નથી તો એમાં વિકારે ક્યાં કરી શકશે. એટલે કારણ કે એ તો પોતાના જ્ઞેયાકાર કહો કે જ્ઞાનાકાર કહો એ પોતાને જાણે છે. એટલે જ્ઞેય તરફથી વાત થાય તો આપણે કહીએ જ્ઞેયાકાર ને જ્ઞાન તરફથી કહીએ તો જ્ઞાનાકાર. આત્માની સામે પદાર્થ ભિન્ન ભિન્ન પરિણમતા હોય. એટલે સમજો સામે 10 વસ્તુ પડે છે તો 10 વસ્તુને આત્મા જુએ છે તો બધાની પર્યાય અલગ અલગ થાય છે. એકનો હાથ ઉપર જાય, કોઈનો હાથ નીચે જાય, કોઈ બોલે કે કોઈ હસે, તો એ બધી ક્રિયાઓ સામે થતી હોય પણ તો એ આત્મામાં વિકાર કરતી નથી. સામે પદાર્થ ગમે તે રીતે પરિણમે એ પરિણામ સ્વતંત્ર અને ક્રમબદ્ધ છે સામેમાં. ને આત્મામાં પણ એ વખતે જે જણાય છે એટલે ત્યારે એનો જે જ્ઞાનનો પરિણમન છે એ બી ક્રમબદ્ધ છે. ત્યારે એ આત્માને રાગ અને દ્વેષ ઉત્પન્ન કરાવતા નથી. આત્મામાં ફેરફાર થતો નથી, તેમ આત્મા વિકાર કરતો નથી. એ માત્ર જેમ છે તેમ જાણે છે. પછી આત્મા જ્ઞાન છે અને સામે બધી વસ્તુ જ્ઞેય છે. જ્ઞેયના 2 ભાગ પડતા નથી કે આ સારું છે આ ખરાબ છે. ખાલી આત્મા સારા નરસાની કલ્પના ઉત્પન્ન કરે છે ત્યારે અજ્ઞાન થાય છે કે મિથ્યાત્વ થાય છે. આપણે કે અજ્ઞાન છે કે મિથ્યાત્વ છે. જ્ઞેયને સારા નરસાને માની રાગ દ્વેષ પોતે કરે છે. જ્ઞેય રાગ દ્વેષ કરાવતા નથી. પરમાં રોકાઈ રહીને રાગ દ્વેષ કરે તો પોતાનો અપરાધ છે, એમાં પરનો કંઈ દોષ નથી. તો આના પરથી આચાર્યને આશ્ચર્ય થાય છે. આવો આત્મ વસ્તુ સ્વભાવ છે તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણદ્રવને જાણી તેમને સારા નશા માની રાગ દ્વેષ કરે તે અજ્ઞાન છે. તો અહીંયા છે નિંદા કરે છે, આ પ્રશંસા કરે છે, કુરૂપ છે,
સુંદર રૂપ છે, પછી નજદીક સમીપ. સમીપમાં વાતો કરે છે, આ દૂર રહીને વાતો કરે છે, પછી સ્પર્શના ગુણ તરીકે ગુરુદેવના પ્રવચનમાં તો ને ચુંબન કરે. ચુંબન કરે છે. છે. હા. પછી અહીંયા સ્પર્શ લેવાનું છે ને. સ્પર્શના હા, એટલે સ્પર્શ જ થયો કરે ને. છે કે પછી ખરબચડું કરે કે રસગુલ્લા ભાવે છે કે પછી મને બ્રોકલી નથી ભાવતી ને ગુલાબનું ફૂલ સૂંઘે કે પછી કઈ રસ્તામાં ખરાબ કચરાની ગંદકી આવે તો એને નાક, પણ એ આવીને કહેતા નથી કે શું છે, પણ પોતે એમાં રાગ દ્વેષ કરે છે સારા નરસો કરીને. એટલે આ જે પિક્ચર આપે બહુ સરસ પિક્ચર્સ બધા તમે ગોઈતા છે. હા, આ જે પિક્ચર આવ્યા છે તો કાર્ય શોધતા, તો આપણા જીવનમાં આમાંથી કેટલી વસ્તુ લાગુ પડે છે. એટલે આપણને વિચાર કરવાનો કેટલો સારો પછી નરસો કરીએ પછી જે છીએ. આધ્યાત્મની ભાષા છે તો એને કઈ રીતે લેવાનું. અને પછી હવે દ્રષ્ટાંત દાખલાનો છે, એમાં 4-5 જ પોઈન્ટ મૂક્યા છે મેં, પણ આના પરથી હવે આપણે દીવાનો દ્રષ્ટાંત આચાર્ય ભગવાન વાત કરી છે ને, દીવો પોતાના સ્વરૂપથી પરિણમે છે. અહીંયા દીવામાં તમે જુઓ છો કે ઘણી બધી વસ્તુઓ પડી છે. દીવો પોતાના સ્વરૂપથી પ્રકાશે છે. દીવો ઘટપટને કે જે કોઈ બીજી વસ્તુ હોય તેને પ્રકાશે છે. એટલે એમાં જે વસ્તુ હોય એમને પ્રકાશે, પોતાને તો પ્રકાશે પણ એમાં ઘટપટ આદિને પણ પ્રકાશે. દીવો પર વસ્તુમાં ક્રિયા થાય કે ન થાય તો પણ એને પ્રકાશે છે. એટલે એનું પરિણમન થાય કે ન થાય તો બી એને પ્રકાશે છે. વસ્તુ સમીપ હોય કે દૂર હોય તો બી દીવાના પ્રકાશમાં કાંઈ ફરક પડતો નથી. દીવાના પ્રકાશમાં ઘટપટ આદિ વિચિત્રપણે પરિણામે પણ દીવાને કાંઈ વિક્રિયા કે વિકાર ઉત્પન્ન થતા નથી. એ તો જડ જ છે, વસ્તુની મર્યાદા છે. દીવાને ઘટપટ આદિ પદાર્થો વિકાર કરતા નથી. તો એને એ જ હવે દીવા પરથી આપણે આત્મા, એનાથી આત્મા પર લઈ જઈએ તો કલાબેન, હા, આજે આ દીવો ઘટપટને કે બીજી કોઈ વસ્તુને પ્રકાશે છે, એ બધા વ્યવહારના વચન છે. એટલે દીવાના તો આપણે ફાઇનલી હવે આત્મા આ દીવો તો શું એક્ઝામ દ્રષ્ટાંત તરીકે આપવામાં આવ્યો છે. દીવાનું કામ પોતાનું સ્વપ્રકાશકનું છે. પછી આવશે પછી એટલા માટે તો અહીંયા મેં આત્મામાં કીધું ને વિકાર નથી કરાવતા એમ. હા, એટલે જ કીધું ને કે આપણે કીધું ને એનો સ્વ પર પ્રકાશક જાણવો તો એનો આત્માનો સહજ સ્વભાવ છે. દીવામાં જળ હોય તો જળનું એક્ઝામ્પલ આપીએ તો એમાં ચેતન ગુણ આપણે મૂકી ના શકીએ, દેન અધરવાઇઝ દ્રષ્ટાંત ખોટું પડશે. સ્વપરને જાણવું તે આત્માનો સહજ સ્વભાવ છે ને, એમાં પણ સ્વપરને જાણવું તો પરને જાણવું એ પ્રતિભાસ રૂપે છે. પ્રતિભાસ હવે શબ્દની રમત છે એમાં. હવે તમે કેવી રીતે જુઓ છે, આધ્યાત્મિક રીતે પ્રતિભાસ કરે છે, પણ મોસ્ટ ઓફ ધ પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ સ્વપરને સવાય. કારણ કે આપણે 17-18મી ગાથા લીધી ત્યાં બધી લીધા તો સ્વપરને હિસાબે છે. આત્મા પોતાને બી જાણે છે ને પરને બી જાણે છે, એમ જ કહેવામાં આવે છે ને. એટલે સ્વપર એકચ્યુઅલી સ્વપર એ પોતાને જાણે છે, પરને તો જાણતો જ નથી. વ્યવહાર છે. એકચ્યુઅલી આપણે શું કરવું જોઈએ, જે સ્વપર પ્રકાશકની વાત આવી છે તો યોગાલજીના જે પ્રવચન છે વી રિપીટેડ ઇન કોન્ફરન્સ 2 વખત, તો એમાં રિયલી ખુલાસા છે. ગુરુદેવશ્રીને સાંભળીને પછી એ જે પોતાના ભાવ વ્યક્ત કર્યા છે ને, એટલે 30 પ્રવચન છે, પણ આપણે સભામાં તો એટલા બધા બધાને ઇન્ટરેસ્ટ હોય તો વી શુડ લિસન ધેટ અગેન. કારણ કે લાસ્ટ ટાઈમ 2-3 વખત વી લિસન સભામાં જ, ખાસ કરીને સ્વપર પ્રકાશક વિશે. એનીવે, અને હવે એના પરથી આપણે સિદ્ધાંત બધા આવ્યા, એટલે એમાં મેં અમુક ભૂલી પણ ગઈ છે, પણ આઈ કોન્સન્ટ્રેટેડ ઓનલી ઓન ધીસ પ્રવચન ને એના પર. એક પદાર્થ બીજાને કંઈક વિકાર કરાવતા નથી, તેમ આત્મામાં એને જાણતા પણ વિકાર ઉપજે એમ નથી. એક વસ્તુ પોતાની મર્યાદા છોડી પર વસ્તુમાં જતી નથી, પર વસ્તુને વિકાર કરાવતી નથી. વસ્તુની મર્યાદામાં કોઈની મર્યાદા ચાલતી નથી. વસ્તુને જાણતા આત્મા તેમાં ફેરફાર કરાવી શકતો નથી. આત્મા વસ્તુને જાણે તો વસ્તુમાં ફેરફાર થતો, એટલે વાઇસ વર્સા ફેરફાર થતો નથી. વસ્તુની જે મર્યાદા જાણવાની આત્માની છે, એ મર્યાદામાં પર વસ્તુનો કાંઈ પણ ગાલમેલ થતો, એટલે કઈ ભેળસેળ થતી નથી. વસ્તુનો ગુણ ત્રિકાળ રહે અને પર્યાય એક સમય રહે.
એક ટાઈપો એરર એક સમય રહે સમય રહે. સારા અને નરસાની કલ્પના ઉત્પન્ન કરે તેમ અજ્ઞાન છે ને મિથ્યાત્વ છે. એટલે સિદ્ધાંત હિસાબે એટલા અમુક બીજા બી વી કુડ એડ ઇટ. અને પછી આપણો કળશ આવેલો હવે આવશે, પણ એમાં શોર્ટમાં જે 4 વસ્તુ કરવામાં આવેલી કે આત્મા કેવો છે, કે પૂર્ણ એટલે ગાયકની વાત આવે ને જ્ઞાનની મહિમા એક અચ્યુત, પૂર્ણ એક અચ્યુત ને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. પૂર્ણ એટલે શું? જ્ઞાનાનંદ સભાથી પરિપૂર્ણ છે. પૂર્ણ એટલે પરિપૂર્ણ 4 તરફથી, ખાલી એક અંશ નહીં, એક અંશમાં એક એટલે સ્વતંત્ર જુદો એક છે, બધું થઈને એક નથી. એટલે ઘણા બધા સાથે હોય તો એ બધા થઈને એક ના કહેવાય. કે આપણે એમ કહીએ ને ફેમિલીમાં કે રજનીભાઈ ગોસલિયા છે, અંકુર ગોસલિયા છે, તો એ બધાને આપણે ગોસલિયા કહી દઈએ તો ચાલે ત્યાં. પણ અહીંયા આત્મામાં શું છે, એ અલગ અલગ રીતે બધા આત્માઓ ભેગા થઈને એક નથી. એ આત્મા પોતે એક સ્વતંત્ર છે, અચ્યુત. પોતાના સ્વભાવથી જ્ઞેયોને જાણવા છતાં પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી. એટલે પોતાના સ્વરૂપથી થઈ ફરીને અવતાર ધારણ કરે કે ફરીને રાગ કરે એવું સ્વરૂપ નથી. એક વખત એ શુદ્ધ થયો, શુદ્ધ પછી એ બદલતો નથી. તે શુદ્ધ એટલે આત્મા જ્ઞેય પદાર્થોની જરા પણ વિક્રિયા પામતો નથી. કારણ કે અગર એ જ્ઞેય પણ વિક્રિયાથી એ બદલાય તો પછી શુદ્ધ ના રહે. આત્મા પરને માટે કાંઈ કરતો નથી અને પરને દેખીને કાંઈ એને થતું નથી. સ્વભાવ જાણનાર છે, જે પદાર્થ જાણે છે એનાથી એનામાં કાંઈ વિક્રિયા થતી નથી. એના સ્વભાવ તો જાણવાનો છે, પણ જે પદાર્થને જાણે તો એનાથી એમાં કઈ ચહલપહલ નથી થતી. આત્મા વસ્તુ નાની હોય કે નાની જાણે ને મોટી હોય તો મોટી જાણે, પણ એ જાણતા પદાર્થને રાગ થાય એવું નથી. જ્ઞેયને જાણવાની વિક્રિયા કે રાગ થતો નથી, કારણ કે જાણવું તેનો સ્વભાવ છે. એટલે જ્ઞેયને જાણવાથી એમાં રાગ વિકાર થતો નથી. આત્માની મર્યાદા નથી. આત્માની પર્યાયમાં મર્યાદા. આઈ થિંક વર્ડ આ ખાઈ ગઈ છું હું ત્યાં. આત્મામાં નથી, આત્મામાં નથી. મર્યાદા શબ્દ આવ્યો ને તો એક બહેનશ્રીનો બોલ ભાનુબેન વાંચી લો. બહારના સુધાબેન વાંચો, સુધાબેન વાંચો. તમે વાંચો, ભાનુબેન વાંચો. ક્યારેક અવાજ ધીમો આવે છે ને, બધું ક્લિયર થઈ જાય. ચાલો. બોલ નંબર 288. બહારના બધા કાર્યમાં સીમા મર્યાદા હોય. અમર્યાદિત તો અંતર્જ્ઞાન અને આનંદ છે, તેમાં સીમા મર્યાદા નથી. અંદરમાં સ્વભાવમાં મર્યાદા હોય નહીં. જીવને અનાદિકાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો જીવ કદી પાછો જ ન વળે, બાહ્યમાં જ સદા રોકાઈ જાય. અમર્યાદિત તો આત્મ સ્વભાવ જ છે. આત્મા અગાધ શક્તિનો ભરેલો છે. This is my last one. હવે આ બધી આપણે રજનીભાઈએ વાત કરી, પછી આગળ 6 જણાએ બધાએ સમય પર બધી વાત એને સમરાઇઝ કરી દે છે. આપણે જે 10 દિવસમાં જે સમજ્યા કર્યા એમની. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ ભાવેભાઈ. એવરીડે પ્રયોગમાં મૂકીએ તો તમે જે વિકલ્પની વાત કરી હતી ને, તો તમે ભાનુબેન શરૂઆતમાં જ કીધું કે મને તો વિકલ્પ બહુ થાય. ટાઈમ મેનેજ કરવાનું હોય, પરિવાર કે બધું હોય, એ વ્યવસ્થાપક હોય ને તો એ થોડા હોય. હવે આ પિક્ચર ને યાદ રાખજો. આ બધા આ હું કેટલું કરું છું. આ તો એક ખાલી અંશ છે. આ તો અંશ છે ખાલી. બધું મારા જ્ઞાનમાં જ્ઞેય થાય છે. આ બધું હું જાણનાર છું. એક વસ્તુ યાદ રાખવાની છે, એનું જ મંથન કરવાનું છે. નીચેની લાઈનના 2nd નંબર નીચેથી અને 4th. ખાવા પીવામાં આપણે સારું નરસું વધારે કરીએ. હા, ભાનુબેન હું એક લાઈન બોલું. હવે રસિકભાઈ તમારે કઈ કેવું હોય તો કહેજો. રજનીભાઈ નું તમે જે વાત કરતા હતા ને,
એ વાત સરખી જ છે. મારા મેં કરી છે, અલગ રીતે મૂકી છે, પણ બધી અને ઇન્દિરાબેન ને કઈ કેવું છે? ઇન્દિરાબેન બોલો. હા, ઇન્દિરાબેન બોલો. હાજી, મને કેવું છે કે કેટલું બધું બહુ સરસ કર્યું આપણે બધા સર્વેને બધા એ જે ભેગા થઈને આપણે આ સ્વાધ્યાય કર્યું બહુ સરસ. તો હવે આપણે વિચાર કરીએ કે આ 10 દિવસનો આપણી જે આરાધના કરી એ આરાધનાની સાધનાની પરાકાષ્ઠા શું છે? તો એની પરાકાષ્ઠા એ છે કે આપણે હવે ગુરુદેવે ભેદ જ્ઞાન ઉપર બહુ જ કહ્યું, તો ભેદ જ્ઞાન કરી એને વિચાર કરવાનો કે હું કરતા નથી, હું ભોગતા નથી, પરમાં મારું સુખ નથી, ત્યાં મારી સત્તા નથી. કોઈ સત્તા નથી તો ત્યાં હું મારું પણ ક્યાં કરવા જાઉં? એટલે અને એ જ હર સમય એ જ રાખવાનું કે આ જગતમાં જેટલું જણાય છે તે હું જ છું. એમાં મારા જ્ઞાનમાં જ આ બધો પ્રતિબિંબ પડી રહ્યું છે ને દેખાય છે, પણ જે હું જાણું છું, દેખું છું, એ જ હું છું. બસ અહીંયા બધે ઠેકાણે પોતાનું સ્થાપન કરીએ તો પછી આપણે આટલા બધા ક્વેશ્ચન બી ન આવે કે આ જ્ઞાન કેવી રીતે કામ કરી રહ્યું છે. એટલે આ બહુ સરસ રીતે થેન્ક યુ ને બધા. ઇન્દ્રાબેન, તમે વાત બરાબર કરી કે સાચી આરાધના ક્યારે કહેવાય કે એ રીતે આપણે સમજીએ ને એનો પછી આપણા જીવનમાં એનો એ રીતે લઈએ તો શબ્દ જ્ઞાન રહી ગયો ને પછી છપ જ્ઞાન રહી ગયું. એટલે નિર્ણય આપણે બધાએ નિર્ણય પોતાનો, એટલીસ્ટ આપણો નિર્ણય બધાનો પાકો થઈ જવો જોઈએ. જ્યારે આપણને ઈ તમે પૂછ્યું ને એનો સવાલ મને તો જ્યાં સુધી આપણને સ્વરૂપનું ભાન નથી થયું ત્યાં સુધી આપણે હજી કર્યા જ કરશું, પણ જ્યારે આપણે સતત એમાં જ રહેશું કે હું જાણનાર છું, ત્યારે એમ મનમાં વિચાર આવવો જોઈએ કે મને મારા સ્વરૂપનું થોડું થોડું ભાન ચાલુ થયું છે. એટલા માટે તો કાલના આપણે કરેલું ને પુનઃ, એટલે વારંવાર અભ્યાસ કરવાનો છે. શબ્દ લીધો ઇન્દિરાબેન, આજે આપણે કહું ને તમે બહારનું બધું વાત કરીને એમાં લેસન તો એ છે કે મને જાણનાર જણાય છે. જાણનાર છું, બહારની બધી વસ્તુઓ મારા જ્ઞાનમાં પણ એમાં આવી, મને તો કોણ જણાય છે? તો કે જાણનાર જણાય છે. બહારની વસ્તુ નથી જણાતી, હું પોતાને જોઉં છું. હું પોતાને જ જાણું છું. એનું એ જ કીધું, જે જાણનાર છે તે જ હું છું. બરાબર. અને આ જ વસ્તુને થોડી બીજી રીતે બે ચાર શબ્દ વાક્યોમાં કહ્યું છું હું. 1 મિનિટ. હા, આ કાઢી લો અને જરા સરખું કરો. હા હા, તો બધી આ વસ્તુઓનું એવું જ છે, પણ બાબુજી જુગલ કિશોર અને અલ્પનાજી જે રીતે લે છે કે એક્ઝામ્પલ જે ફૂલ હોય છે એમાં લવંડર, યલો બધી પર્યાયો થાય છે, સ્વાભાવિક રીતે થાય છે, તો આપણને એમાં જરાય ક્વેશ્ચન નથી કે આ લાલ પર્પલ શું કામ થઈ ને યલો શું કામ થઈ, તો આપણને સામાન્ય જવાબ આવી જાય છે કે જે થવાની હતી તે થઈ. તો હવે આપણા જે જ્ઞાનમાં આત્મામાં જે પર્યાયો થાય છે, હરેક સમય નિરંતર થાય છે, તો એની પરિસ્થિતિ પણ ઓલા ફૂલની જેમ છે, જે થવાની હોય છે તે થાય છે, એને કંઈ બહારની કોઈ નિરપેક્ષ છે. તો એ શું કરે છે કે સ્વરચિત જ્ઞાકારને હંમેશા જાણે છે, તો એમાં બહારનું કંઈ આવ્યું જ નહીં ને, અને નિરપેક્ષ છે, અને એ દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં રહીને પોતાની એટલે આત્મા પર્ટિક્યુલર જાણે છે, તો એ પોતાની સ્વરચિત જ્ઞાનાકાર જ્ઞાની પર્યાયને જાણે છે, અને એમાં સામેથી નિરપેક્ષ છે. સામે જે બી હોય, સામે તો કેટલી બધી ચીજો હોય, પણ આપણી ત્યારે જે જાણવાની આત્માની ત્યારે જે જણાય છે તે એ જાણે છે. એના જે બી આપણે એને એ રીતે રિલેટ કરી શકીએ કે જે ક્ષયોક્ષમ જ્ઞાનની જે પર્યાય હોય છે એ રીતે જાણે છે, ને અંદરનું જાણે તો અંદરનું પણ એ ઇન્ડિપેન્ડન્ટ છે. તો આ આટલું કહેવું હતું મારે. અને આમાં અને તમે બધાએ જે કીધું એમાં ઘણું બધું સામાન્ય સાચી વાત છે. એ જ વાત આપણે 372 to 382 સુધી ત્યાંથી 380 73 એ જ વાત આપણે હમણાં દ્રઢ કરી છે. હાજી, રસિકભાઈ તમારે કઈ કેવું હોય તો હમણાં કહી શકો. રસિકભાઈ તમારે કઈ એડ કરવું છે? રસિકભાઈ,
અનમ્યુટ કરજો. રસિકભાઈ છે? ના ના હવે એ નથી, અત્યારે નીકળી ગયા છે. નીકળી ગયા છે. પ્રફુલ્લાબેન, તમને કેવું છે? ના ના, મારે કઈ નથી કેવું, બહુ સરસ. તમે તેમના પ્રતિનિધિ છો. આપને તમે બસ સદાય રસિકભાઈ ના સમજે તો તમે એમને સમજાવો છો. પુરુષાર્થ કરવો યોગ્ય છે બસ. હા, તો મારે તો એક વાત કહેવી છે કે આ દિવસો ક્યાં પૂરા થઈ ગયા. હા, 10 દિવસ પૂરા એવા થઈ ને ગયા. એવા ભાવમાં રહીએ ને એવું લાગે છે. હા. આ કારણ કે આ વાત જે ઊંચામાં ઊંચી વાતો આવી છે, જેમ ભાઈશ્રીએ કહ્યું એમ વારંવાર એમણે કીધું કે આ 10 ગાથા સોના અને હીરેથી સોનાના પત્રમાં લખાય ને હીરાથી મળો. એવી વાત છે. આ છે ને નિયમસાર ગાથાની આપણે જે પંચરત્નની ગાથા અને આ 10 ગાથાઓ એકદમ જે કહીએ ને સારમાં સારનો સાર છે આ. એટલે એ આપણા માટે જે આચાર્યએ પહેલી ગાથાથી કીધું ને અને 415 ગાથામાં જે એમને કહેવું હતું એ આ છેલ્લામાં છેલ્લી વાત આપણને કહેતા જાય છે કે શા માટે એમણે સમયસારની વાત કહી કે હું શું છું એ કેટલું બધું ચોખ્ખું સ્વરૂપ બતાવી દીધું. એ બહુ જ અદ્ભુત વાત છે. અને એટલે એમ થયા કરે કે હવે આપણે આનો અર્થ શું છે, આપણે આરાધના કરીએ એનો અર્થ શું છે, તો કે આપણે આવા ને આવા ભાવમાં રહીએ. મીન્સ આપણી ડેઈલી એક્ટિવિટીમાં પણ જો આપણે આ વાત ઘડીએ ઘડીએ યાદ કરીએ ને, મને તો એમ જ થાય છે કે હું આ કોતરીને મારા દરેક રૂમમાં મૂકી દઉં. બરાબર બરાબર. કોતરીને રૂમમાં નહીં, મારા હાથમાં. હા, એ તો પછી કારણ કે આપણે પેલા રૂમમાં મૂકીએ તો એ પછી શું થાય, હા, ફ્રેમમાં આપણે બે જતા ચાર નથી. દી જાય પછી તો કારણ કે આપણો રાગી જીવ છે, રાગી જીવ થવાનો જો સામે નહીં હોય ને આપણને નિમિત્ત પ્રમાણે તો આપણને બહુ જ ડિફિકલ્ટ થાય. એટલા માટે જેમ ગુરુદેવનો ફોટો શું કામ મૂકીએ છીએ એવી જ રીતની આ વાત છે. એટલે બરાબર છે. એટલે આમ તમારો નથી પણ ખરી રીતે આ બધી હૃદયમાં ઉતારવાની વાતો છે. આપણે મારે એક વાત કહેવી છે, જે આપણે છીએ ને એ પ્રગટ થવાનું છે. એ આપણો સત્ય સ્વરૂપ છે ને એ પ્રગટ કરવાનું છે. કારણ કે અત્યાર સુધી આપણે કોપી કરેલું છે. જે છે ને આપણે જોયું દુનિયાને, દુનિયા જોઈ છે એવા આપણે બનીએ છીએ, પણ ઈ નથી. પોતાનો પ્રયોગ જે સ્વરૂપે ભગવાન બન્યા છે એ સ્વરૂપ આપણે પ્રગટ કરવાનું છે. એટલે હવે આપણે થોડી વ્યવહારની વાતો કરીએ કે આપણે જે શરૂઆત કરી, જે આજનું જે પ્રકરણ હતું, તો 7 જણા દેખે ફોરવર્ડ અને એમના પ્રત્યે આભાર, કે એવી રીતે થોડી પ્રવૃત્તિ કરીએ એ ટાઈપનું, કારણ કે આપણે ખુલાસા બી થાય. તમે કહી દો ને પછી રજનીભાઈ તમારે આજે લેવાની છે જીનવાણી સ્તુતિ. તમે રેડી રાખજો જીનવાણી સ્તુતિ. ના ના, બસ એટલું જ કહેવાનું હતું. અને આપણે હવે ટાઈમ ઓછો છે તો આપણે બધા પૂજ ગુરુદેવ શ્રીની ધેટ શુડ બી પ્રાયોરિટી લિસનિંગ. અને પછી જે લાલચંદભાઈના છે કે યુગલજીના છે, તો એ રીતે આપણે જો વધુ ટાઈમ હોય તો એ રીતે આપણે સાંભળીએ. તો આપણે એ પણ હવે થોડીક લિમિટ રાખવાની છે. બસ એટલું જ કહેવાનું હતું. એ તો સાંભળીને તો કેટલા વખતથી આપણે સાંભળીએ છીએ એવું થશે, અને પછી હવે કેટલા વર્ષ બાકી છે કોને ખબર. હવે તો અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ બધું જ કહ્યું છે, એને કાંઈ બાકી નથી રાખ્યું. એક પણ વસ્તુ બાકી નથી રાખી. આપણે સમજ્યા ન હોય એ વાત જુદી હશે, કે આપણે એમનું બધું વાંચ્યું ન હોય એ વાત જુદી હશે, પણ પૂજ્ય ગુરુદેવ શ્રી એક પણ વસ્તુ બાકી નથી રાખી. ને મેં આજે જે પ્રવચનમાંથી જ બધી વાત લખી. રશ્મિબેન, તમે જે વાત કરતા હતા તો અમે હમણાં 10 દિવસ સ્વાનુભૂતિ દર્શન ઉપર જે પ્રશ્નનો ઉત્તર થાય છે ને, તો તમે જે વાત કરી એ જ વાત વારંવાર બહેનશ્રી બી કરી. ગુરુદેવ શ્રીએ બધું કહી દીધું છે, બધું જ કહી દીધું છે. એક પણ વસ્તુ તમને જે સમ્યક દર્શન માટે જે જરૂરી છે બધું જ અને બધું જ આવી જાય છે. એની બહાર કઈ નથી. અને ગુરુદેવ શ્રીને સાંભળવાથી જ તમને, અરુણજીએ બી કહ્યું ને ગઈકાલે કે પરમ દિવસે ક્યારે કહ્યું, મેં સાંભળ્યું. ઇવન લાલચંદભાઈ બી શું કહેતા હતા કે મને નહીં સાંભળતો ચાલશે, ગુરુદેવને પેલા ચેતનભાઈ કહેતા હતા ને, સાચી વાત છે, મારા ગુરુને સાંભળ. યસ, બરાબર. બધાના એ લોકો બધાના ગુરુદેવ જ, બધાના ગુરુ એ જ છે. ગુરુ પ્રત્યેની એટલી તો આપણી ભક્તિ આપણું કરવું જ જોઈએ.
Yes, yes. ચાલો આપણે ચાલો હવે હવે આપણે close- રજનીભાઈ તમે કઈ કેવું હોય કે 10 દિવસમાં જે રીતે થયું છે બધું બરાબર છે કે તમને કઈ ઓપિનિયન તમારા બધા આપી દો થોડો હજી 5 એટલે કલાનો કહેવાનો ભાવ એ છે કે જે સારું કર્યું છે એના જે કઈ મિસ્ટેક થયો છે તો ક્યારેક એમ લાગે કે વધુ છે ઓછું છે અમને ટાઈમ નથી મળ્યો આ નથી થયું કે કોઈ તો એટલે બધી પૂજાથી માંડીને રાતના સાંજના આપણે પ્રતિક્રમણ થાય છે ત્યાં સુધી અને ભાનુભાઈને જે લીડરશિપ આપી અહીંયા બધાને ભેગા કરી બધાને ભેગા કર્યા કારણ કે બરાબર લીડર ન હોય તો એ વસ્તુ બી સંભવ નથી કોણ લીડર છે હું તો કાંઈ નથી ના એક તો લીડર હોય ઉષાબેન બોલો બહુ સુંદર પ્રોગ્રામ છે મને બહુ આનંદ થયો છે મારા 10 લક્ષણ એટલા સુંદર ઉજવાણા છે એને માટે ધન્યવાદ અરે કલાબેન મેં તો આટલી વખત મુંબઈમાં પણ અને ઇન્ડિયામાં પણ 10 લક્ષણ ઉજવ્યા પણ અહીંયા જે આ વખતે જે 10 લક્ષણ તમે લોકો બધાએ ભેગા મળીને જે મહેનત કરી છે અને જે ઓર્ગેનાઇઝ કર્યું છે with a very good leadership and everything really super આમાં શું છે કે આ બધું છે ને કે ગુરુદેવની જે ગાથાઓ બધી હતી ને ગુરુદેવની કુંદ આચાર્ય ભગવાનની જે ગાથાઓ હતી ને ગાથાઓ જ એટલી બધી સુંદર હતી કે તમને પ્રસન્નતા લઈ આવે કે હા કે મારો સ્વભાવ આવો જ છે એટલે અને આનો બધો જ શ્રેય એક રજનીભાઈ ને જાય છે બીજા કોઈને નથી થતો કેમ કે રજનીભાઈએ અને આ વખતે તો બિફોર આઈ કુડ ટેલ હિમ રજનીભાઈએ પેલા જ મને કે મારું બધું રેડી છે ગાથાઓ એટલે મેં કીધું મોકલી દો ભાનુબેન એક મિનિટ રજનીભાઈએ જે રીતે આ કેટલા વર્ષ પહેલા શરૂ કર્યું કઈ સ્કૂલ એલિમેન્ટરી થી થોડો તમે બ્રીફલી રજનીભાઈ કહી દો ને કારણ કે જીનવાણીનું મોડું થાય છે જયારે મેં શરૂ કરેલો તો મને એમ કે ને જૈન ધર્મની એબીસીડી બી નથી બુક લઈ આવીને સાંભળીને 2 અઠવાડિયા પાછી મૂકી દેતી ને વળી પાછા જાવ કોરા ને કોરા ક્યારથી શરૂ થયો ઘણા વર્ષો let's talk about some business now બીજી વાત છે ને I've got જેને કે આપણે ટેવ પડી ગઈ છે મને I listen to or I read બુંદ બુંદ મેં અમૃત બુંદ બુંદ કે અમૃત તો છે ને મેં 1426 બોલ છે 1426 બોલ છે બધા મળીને તો મેં 1100 થી ચાલુ કર્યું કારણ કે આપણે શોભનાબેન તો ફ્રન્ટ લે છે ને from 1100 to 1426 I went through all of them અને એમાંથી almost one out of 4 or 5 select કર્યા on average અને એને I have converted into one liner original 3-4 sentence ના હોય ને આપણે one liner એટલે આપણે યાદ રહે આપણે જયારે ડોક્ટર ની ઓફિસ માં ગયા હોઈએ કારણ કે આપણે હોય તો શું કરીએ we are not going to read those magazines બધા તો આપણે then I have converted into આપણો કેમ સ્કેનર છે ને એ કેમ સ્કેનર માં એને ફોટોગ્રાફ પાડી અને I put it in my cell phone તરીકે so at appropriate time I would like to share that with everybody તમે શેર કરો એમાં થોડો ફેરફાર કરવો છે થોડો એટલે બધું કરી ટેકનિકલ માં બહાર નાખશે મને કરવા માટે તો I also read કે આપણે રાજચંદ્રનું સાંભળીએ ને it is nothing but ગુરુદેવ જ એનું condensed form છે આપણે ગુરુદેવને કહીએ ગુરુદેવ સાંભળો કે રચનભાઈ સાંભળો for me it is same thing પણ condensed version so I'm going to work on that અને જેને ઇન્ટરેસ્ટ હોય તો આપણે we can put it in મોના કે સ્વાધ્યાય શું કહેવાય ગ્રુપ્સ ઓફ અમેરિકામાં so people can keep it in their cell phone they use it whenever needed and use it every day anyway મળે ને તો પહેલા કરે છે ભવી અત્યાર સુધી શું કરતો હતો 3x5 કાર્ડ માંગતો હતો કાર્ડ ગજવા ઇઝ વેરી ઇનકન્વીનિયન્ટ અને પછી પડી જાય એનું થાય ને
હવે તો સેલ ફોનમાં જ આવી જશે હા હા એટલે ઇટ વિલ બી વેરી યુઝફુલ. સો ભવી તમે જે વાત કરો છો ને ભવી જસ ગુરુદેવના વચનામૃત ને બેન્સના વચનામૃત ડોક્ટર ની આપે અડધો કલાક નીકળી જાય તો આઈ યુઝ ધેટ ટાઈમ એટલે ખબર ન પડે નહીં તો આપણે કમ્પ્લેન કરીએ કે આપણે ભેટ આપ્યો કોઈને ભેટ આપ્યો હોય તો ધીસ ઇઝ અવર ગિફ્ટ. બરાબર છે. ધીસ ઇઝ ધ ગિફ્ટ. આપણે બીજી કોઈ ગિફ્ટ ક્યાં આપવાના છીએ? તો ધીસ ઇઝ ધ ગિફ્ટ ધેટ વી કેન વર્ક. ગુરુદેવ શ્રીના, બેનશ્રી બેનના, બધાના એ જ રીતે. સો ઇટ વિલ બી યુઝફુલ. અને વન લાઇનર શું છે? વન લાઇનર થી પછી આપણને આખો આઈડિયા આવી જાય પાછળ જે આપણે વાંચેલું હોય ને એ વન લાઇનર થી મને વધારે સારું પડે છે. આખો બોલ મને બદલે. ચાલો હવે આપણે જીનવાણી સ્તુતિ લ્યો રજનીભાઈ. ઓકે ચાલો. જો આમાં છે ને બડે પંડિતજીની જયમાલામાંથી દેવ શાસ્ત્ર અને ગુરુ, દેવ ગુરુ શાસ્ત્ર એના ઉપર એના તમન છે. જયમાલામાંથી. ચૈતન્ય में ही मग्न हो चैतन्य दर्शाते अहो निर्दोष श्री सर्वज्ञ प्रभुवर जगत साक्षी हो विभो सच्चे प्रणेता धर्म के शिव मार्ग प्रगटाया प्रभो कल्याण वांछक भविजनों के आप ही आदर्श हो शिव मार्ग पाया आपसे भवि पार है अरु पाएंगे स्वाराधना से आप समही हुए हो रहे होएंगे तव दिव्य ध्वनि में दिव्य आत्मिक भाव घोषित हुए गणधर गुरु आमनाय में शुभ शास्त्र तब निर्मित हुए निर्ग्रंथ गुरु के ग्रंथ ये नित प्रेरणाए दे रहे निज भाव अरु पर भाव का शुभ भेद ज्ञान जगा रहे इस दुष्म भीषण काल में जिन देव का जब हो विरह तब मात सम उपकार करते शास्त्र ही आधार है तब मात सम उपकार करते शास्त्र ही आधार है. नमोकार. नमो ओरियंताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वज्राणं नमो